તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 24 એપ્રિલ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે યુક્રેન અર્જીસ નાટો ટુ સ્પીડ અપ મેમ્બરશિપ. હવે યુક્રેન જે છે, યુક્રેન એણે નાટોને અર્જ કરેલી છે. અર્જનો મતલબ શું થાય? વિનંતી કરવી. યુક્રેન નામનો દેશ છે, યુક્રેન એક દેશનું નામ છે. યુક્રેને નાટોને વિનંતી કરેલી છે કે એનું સભ્યપદ જે છે એને સ્પીડ અપ કરો, એને ફટાફટ આપી દેવો. એટલે આખો મુદ્દો શું છે પહેલાં એ સમજો. નાટો જે છે એ એક રીતનું ગ્રુપ છે અને આ ગ્રુપની અંદર આ ગ્રુપનો સભ્ય બનવા માટે યુક્રેન જે છે એણે અરજી કરેલી છે. યુક્રેને કીધું છે કે મને પણ નાટોનો સભ્ય બનાવી દો. યુક્રેને કીધું છે કે મને પણ નાટોનો સભ્ય બનાવી દો. પરંતુ એમને એમ કંઈ ગમે એનું સભ્ય બની શકાય નહીં. જો નાટોનું સભ્ય બનવું હોય તો નાટોની અંદર અત્યારે જેટલા સભ્ય જે છે 30ની આજુબાજુ સભ્ય છે, બરાબર. તો એ બધાએ મંજૂરી આપવી પડે, એ બધાએ એપ્લિકેશનને એ બધું એનું સ્વીકાર કરવું પડે. મતલબ કે એની ઘણી બધી વિધિ કરવી પડે, કાયદેસરની રીતે એમાં જોડાવાનું હોય. તો યુક્રેનનું અત્યારે એવું કહેવાનું થાય છે કે નાટોની અંદર યુક્રેને જે જોડાવાનું છે તો એની માટેની વિધિ જે છે ને, એના સભ્યપદ બનવા માટેની જે વિધિ જે કરવાની છે, જે કોઈ પણ કાર્યવાહીને એ બધું કરવાનું છે, એ સ્પીડ અપ, એ ફટાફટ કરી નાખો. આખો મુદ્દો શું છે આટલું તો તમને ખ્યાલ આવી ગયો છે. બીજું થોડુંક વધારે ડિટેલમાં વિગતવાર સમજવાની કોશિશ કરીએ તો મુદ્દો એ છે કે પહેલાં તો તમને નાટોનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. નાટોનો મતલબ થાય નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ એક રીતનું, આ નાટો જે છે એ એક રીતનું મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે. મિલિટરી ઓર્ગેનાઇઝેશનનો મતલબ શું થાય? મતલબ કે મિલિટરીવાળું સંગઠન છે, મિલિટરીવાળું સંગઠન છે. બધા જ દેશની મિલિટરી જે છે, બધા જ દેશની મિલિટરી એટલે કે આર્મી, નેવી ને એરફોર્સ, એ બધા ભેગા થઈ અને કોઓપરેશન એટલે કે પરસ્પર સહયોગ કરે છે. અને આ જે ગ્રુપ જે છે, આ ગ્રુપની અંદર અમેરિકા અને યુરોપના દેશો છે, અમેરિકા અને યુરોપના દેશો છે. આ જે ગ્રુપ જે છે આનો મુખ્ય ફાયદો શું છે? આનો મુખ્ય ફાયદો એવો છે, આનો મુખ્ય ફાયદો એવો છે કે જો આની અંદર 30 જેટલા દેશો છે, 30 જેટલા દેશો, તો આમાંના કોઈ પણ એક દેશની ઉપર, જો કોઈ પણ એક દેશની ઉપર બીજો દેશ, કોઈ પણ દેશ જે છે એ એની ઉપર હુમલો કરે, એ એની ઉપર હુમલો કરે, તો આ 30 દેશ જે છે એ બધા ભેગા થઈ અને જે હુમલો કરવાવાળો દેશ જે છે એને એની ઉપર એટેક કરશે. ટૂંકમાં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજવાની કોશિશ કરીએ. તુર્કી જે છે, તુર્કી નામનો એક દેશ છે. તો તુર્કી જે છે એ નાટોનો સભ્ય છે, નાટોનું સભ્ય છે, બરાબર. હવે માની લો કે તુર્કી ઉપર રશિયા આક્રમણ કરે છે. તુર્કી ઉપર શું કરે છે? રશિયા આક્રમણ કરે છે. રશિયા તુર્કી ઉપર આક્રમણ કરે છે. તો આવા કેસની અંદર શું થઈ જશે? અથવા એવું પણ બની શકે કે તુર્કી રશિયા ઉપર આક્રમણ કરે. તો આવા કેસની અંદર શું થશે? તુર્કી નાટોનો સભ્ય જે છે, એટલે નાટોના જેટલા પણ સભ્ય જે છે 30ની આજુબાજુ બધા દેશ ભેગા થશે, બધા દેશ ભેગા થશે અને રશિયા ઉપર આક્રમણ કરશે. એટલે શું? બધા દેશ ભેગા થઈ અને રશિયા ઉપર આક્રમણ કરી દેશે. તો એક રીતે નાટો જે છે એ મિલિટરી અલાયન્સ તરીકે, મિલિટરી સંગઠન તરીકે મહત્વનું કાર્ય કરે છે. કારણ કે નાટોની અંદર જે દેશ આવી ગયા છે એ બધા ઉપર કોઈ જે છે એ એટેક કરવાનું વિચારશે નહીં. કેમ? કારણ કે અમેરિકા અને યુરોપ, જો કોઈ દેશ એ નાટોના સભ્યો ઉપર એટેક કરશે તો અમેરિકા અને યુરોપની બધી જ ફોર્સ છે 30 સભ્યો, બધા સભ્યો જે છે એ બધા ભેગા થઈ અને એ દેશ ઉપર હુમલો કરશે, બરાબર. આવો એક મુદ્દો છે. હકીકતમાં જ્યારે નાટોની સ્થાપના કરવામાં આવેલી તો હકીકતમાં એ રશિયાને ડામવા માટે જ બનાવવામાં આવેલું હતું. એન્ટી રશિયા ફોર્સ હતી, એક રીતની એન્ટી રશિયા, એટલે કે રશિયાથી બધાને ડર લાગતો હતો, તો એના કારણે આવી જે ફોર્સ છે એ બનાવવામાં આવેલી હતી. તો હવે યુક્રેન અને રશિયાને અત્યારે લપ ચાલે છે, યુક્રેન અને રશિયાને લપ ચાલે છે. થોડા સમય પહેલાં મુદ્દો શું હતો? તો થોડા સમય પહેલાં યુક્રેન જે છે, યુક્રેનનો થોડો ભાગ જે છે એ રશિયાએ કબજાવી લીધેલો હતો. યુક્રેનના હાથમાંથી શું લઈ લીધેલું હતું? તો ક્રાઇમિયા નામનો દેશ હતો, ક્રાઇમિયા નામનો ટુકડો કે જે હકીકતમાં યુક્રેનનો ભાગ હતો એ લઈ લીધો હતો. તો અને ત્યારથી તે યુક્રેન અને રશિયાની વચ્ચે જે છે આ તણખા જરતા હોય છે, એટલે કે આવી લપ, આવી નાની મોટી બબાલ જે છે એ ચાલતી હોય છે. હવે તો એના કારણે અત્યારે પણ યુક્રેન અને રશિયાની વચ્ચે નાની મોટી તકરાર ચાલતી હોય છે. તો યુક્રેને કીધું કે મને નાટોનો સભ્ય બનાવી દો, બરાબર. કારણ કે જો હવે યુક્રેન નાટોનો સભ્ય બની જાય, યુક્રેન એકવાર નાટોનો સભ્ય બની જાય તો પછી રશિયા જે છે એ વારંવાર યુક્રેન ઉપર એટેક કરી શકે નહીં. કારણ કે જો પછી રશિયા, માની લો કે યુક્રેન જે છે, આ યુક્રેન એ નાટોનો સભ્ય બની ગયું તો પછી રશિયા યુક્રેન ઉપર એટેક કરશે નહીં. કેમ? કારણ કે જો રશિયા યુક્રેન ઉપર એટેક કરશે તો બધા નાટોના દેશ જે છે, બધા નાટોના દેશ એ ભેગા થઈ અને રશિયા ઉપર એટેક કરી દેશે. હવે તમે ખુદ વિચારો કે બધા 30 જેટલા દેશોની આર્મી, નેવી, એરફોર્સ બધા 30 દેશ ભેગા થઈ અને કોઈ એક દેશ ઉપર એટેક કરે તો પછી એ આખો દેશ જે છે એ તબાહ થઈ જશે, એટલે કે નાટો ઉપર કોઈ જે છે એ એટેક કરવાનું વિચારે નહીં. કારણ કે વિચારે તો પછી ખબર પડી જાય કે અહીંયા આનું નામ લેવાય નહીં, કારણ કે એ ક્યારે બધું સંગઠન આવી જાય. એટલે હવે તમારા મગજમાં એક એવો પ્રશ્ન પણ થતો હશે કે માની લો કે નાટોની અંદર જેટલા દેશો છે, એટલે કે નાટોની અંદર માની લો કે 30ની આજુબાજુ દેશ છે, તો આ 30માંથી કોઈ એકાદો દેશ જે છે એ બીજા નાટો દેશ ઉપર હુમલો કરે તો, એટલે કે એક નાટો દેશ બીજા નાટો દેશ ઉપર હુમલો કરે તો આવા કેસમાં શું કરવાનું? તો આવા કેસની અંદર જેણે પહેલાં એટેક કર્યો છે, પહેલાં હુમલો કર્યો છે, એને નાટોના સંગઠનમાંથી કાઢી નાખવાનું, એને નાટોના સંગઠનમાંથી રિમૂવ કરી નાખવાનું, કાઢી નાખવાનું.
અને બીજા બધા બાકીના દેશો જે છે એ બધાએ ભેગા થઈ અને એની ઉપર હુમલો કરવાનો. પહેલાં શું કે પહેલાં જેણે એટેક કર્યો છે એને કાઢી નાખવાનો નાટોમાંથી અને બીજા બધાએ ભેગા થઈ અને એની ઉપર હુમલો કરવાનો. આવું એક રીતનું સંગઠન છે. તો યુક્રેન જે છે એ આ નાટોની અંદર જોડાવા માંગે છે, નાટોનું સભ્યપદ લેવા માંગે છે અને બધા દેશો પણ તૈયાર છે, નાટોના સભ્યો પણ તૈયાર છે યુક્રેનને સભ્યપદ આપવા માટે. પરંતુ એ જે કાયદાકીય પ્રક્રિયા એ જે છે એની અંદર થોડુંક ડીલે, થોડું મોડું થાય છે. તો નાટોએ એવી વિનંતી કરેલી છે કે આનું થોડુંક સ્પીડઅપ કરી નાખો, ફટાફટ કરી નાખો. કેમ? કારણ કે યુક્રેન અને રશિયાને લપ ચાલુ હોય છે એટલે વારંવાર તો આ મુદ્દો આખો ચર્ચામાં છે. તમે જોઈ શકો છો કે નાટોની અંદર 30 જેટલા સભ્યો છે. ટોટલ એના મેમ્બર કેટલા છે? તો કે 30 મેમ્બર છે. અને આજે 1949ની અંદર જ્યારે આની સ્થાપના થઈ 1949ની અંદર ત્યારે એના 12 જેટલા સભ્યો હતા. એટલે કે 12 સભ્યો હતા એ એના ફાઉન્ડિંગ મેમ્બર્સ હતા. તો એ 12 સભ્યો ફાઉન્ડિંગ મેમ્બર જે છે એના વિશે થોડીક વાત કરીએ તો અમેરિકા, પછી યુકે એટલે કે બ્રિટન, પછી પોર્ટુગલ, પછી નોર્વે, પછી નેધરલેન્ડ, પછી લક્ઝમબર્ગ, ઇટલી, આઇસલેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, કેનેડા, બેલ્જિયમ, આ બધા જે છે એના ફાઉન્ડિંગ મેમ્બર હતા. આ તમને થોડો એક અંદાજ હોવો જોઈએ કે ટોટલ એમાં 30 સભ્યો છે. અને નાટો છે એક રીતનું મિલિટરી અલાયન્સ છે. એનો મતલબ શું કે જો આ 30માંથી કોઈ એક દેશ ઉપર હુમલો કરે, કોઈ બીજો દેશ, કોઈ આ 30 સિવાયનો કોઈ બીજો અન્ય દેશ આ 30માંથી કોઈ એકાદા દેશ ઉપર હુમલો કરે તો 30 દેશ ભેગા થઈ અને એ દેશ ઉપર એટેક કરી દેશે. એટલે એક રીતની રક્ષણ પૂરું પાડે છે. હવે અહીંયા તમને એ પણ ખબર હોવી જોઈએ કે નાટોમાં ટોટલ 30 દેશ છે. તો સૌથી છેલ્લે લાસ્ટમાં નાટોની અંદર કોણ જોડાણું હતું? તો લાસ્ટની અંદર વાત કરીએ તો 2020ની અંદર નોર્થ મેસેડોનિયા નામનો દેશ છે. કયો? નોર્થ મેસેડોનિયા નામનો દેશ, એટલે કે ઉત્તર મેસેડોનિયા. મેસેડોનિયા એ દેશ છે કે જ્યાંથી સિકંદર આવેલો હતો, સિકંદરનું ગામ હતું, સિકંદર ત્યાંથી બિલોંગ કરતો હતો. યુરોપનો દેશ છે. તો નોર્થ મેસેડોનિયા જે છે એ નાટોમાં જોડાવાવાળો છેલ્લો દેશ છે, છેલ્લો દેશ. તો નાટોમાં એ ક્યારે જોડાણું હતું? તો 27 માર્ચ 2020ના રોજ જોડાણું હતું. એટલે કે આજથી 1 વર્ષ પહેલાં. અત્યારે 2021 ચાલે છે, 1 વર્ષ પહેલાં 2020ની અંદર સૌથી છેલ્લો દેશ નાટોમાં જોડાયેલો હતો. કયો? તો કે નોર્થ મેસેડોનિયા. અને હવે જો યુક્રેન જે છે, યુક્રેન એ એનું સભ્ય બની જશે તો એ લેટેસ્ટ દેશ બની જશે. બરાબર? યુક્રેન જે છે એ અત્યારે એનું સભ્ય બનવા માટે મથે છે. અને બીજો આ જે જ્યોર્જિયા જે છે, જ્યોર્જિયા નામનો દેશ એ પણ નાટોનું સભ્ય બનવા માટે મથે છે. તો તમારી માટે અલગ અલગ પ્રશ્ન થાય કે નાટોની અંદર કુલ કેટલા દેશ છે? તો કે 30 દેશ છે. નાટોનો આખો કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો. બીજો એવો પ્રશ્ન પૂછાય કે નાટોની અંદર સૌથી છેલ્લે કયો દેશ જોડાયેલો હતો? તો નોર્થ મેસેડોનિયા. અને નાટોની અંદર જોડાવા માટે કયા દેશ કોશિશ કરી રહ્યા છે? તો એ યુક્રેન અને જ્યોર્જિયા. આમાંના અમુક ફેક્ટવાળા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. હવે આપણે યુક્રેનને પહેલાં તો મેપમાં જોવાની કોશિશ કરીએ, કારણ કે યુક્રેન અત્યારે જે છે છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચામાં છે. કેમ? કારણ કે યુક્રેન અને રશિયાની વચ્ચે લપ ચાલતી હોય છે. એટલે તો યુક્રેનને આપણે મેપમાં જોવાની કોશિશ કરીશું તો પહેલાં તો અહીંયા ભારત છે અને આ આખું એશિયા છે અને અહીંયા રશિયા છે. રશિયાનો પાડોશી દેશ છે. રશિયાને યુક્રેન જે છે એની સાથે બોર્ડર પણ ટચ કરે છે. તો અહીંયા આપણે ઝૂમ કરવાની કોશિશ કરીશું. તો અહીંયા આપણે ઝૂમ કરી અને અહીંયા આપણે પહોંચી ગયા છીએ તો આપણને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? કે અહીંયા ભારત છે, અહીંયા રશિયા છે અને અહીંયા યુક્રેન છે. આ દેશ જે છે એ યુક્રેન છે. આ યુક્રેન નામનો દેશ છે. યુક્રેન જે છે એ પહેલાં રશિયાનું જ ભાગ હતું. રશિયા જે છે એ પહેલાં એક ભાગ હતું કોનું? યુએસએસઆરનું. યુએસએસઆર જે છે એનું 1990ની આજુબાજુમાં વિખંડન થઈ ગયેલું હતું. આનું વિઘટન થઈ ગયેલું હતું. 14 દેશમાં વિઘટન થઈ ગયેલું હતું. યુએસએસઆર જે છે એ પહેલાં બહુ મોટો દેશ હતો. 1990ની આજુબાજુમાં એનું વિખંડન થઈ ગયેલું, એનું વિઘટન થઈ ગયેલું અને એમાંથી નાના 14 જેટલા દેશ બની ગયા. 14 જેટલા દેશ. તો યુક્રેન જે છે, યુક્રેન એ પહેલાં આનો જ ભાગ હતો. બરાબર? આ ઘણા બધા દેશ છે અને આ જે 14 દેશમાં એનું વિભાજન થઈ ગયેલું. બરાબર? તો એમાં સૌથી મોટો દેશ છે એ કયો હતો? રશિયા. તો તમે વિચાર કરો, શું વિચાર કરો કે રશિયા અત્યારે વિશ્વનો સૌથી મોટો, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ કેવો? સૌથી મોટો દેશ છે. પરંતુ આપણને ખ્યાલ આવશે કે યુએસએસઆર જે છે એ તો આની કરતાં પણ ખૂબ મોટું હતું. યુએસએસઆર એટલું મોટું હતું કે એની અંદરથી 14 દેશ બન્યા. એમાંનું એક રશિયા છે. તો રશિયા અત્યારે આટલું મોટું છે તો યુએસએસઆર કેટલું મોટું હશે એ તમે અંદાજ લગાવી શકો છો. બરાબર? અને એટલે તો તમે જાણતા હશો કે વિશ્વ જે છે એ પહેલાં કેવું હતું? તો કે ભારત 1947માં જ્યારે આઝાદ થયું, જ્યારે આ કોલ્ડ વોરનો એરા ચાલતો હતો, એટલે કે શીત યુદ્ધ, ઠંડુ યુદ્ધ ચાલતું હતું, ત્યારે વિશ્વની અંદર 2 મહાસત્તા હતી. કઈ? એક તો અમેરિકા અને એક તો યુએસએસઆર. કેમ? કારણ કે મેં તમને કીધું યુએસએસઆર જે છે એ ખૂબ મોટું હતું વિસ્તારની દ્રષ્ટિએ અને બધી દ્રષ્ટિએ. અમેરિકા જે છે એ કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદી પ્રકારની વ્યવસ્થા ધરાવતું હતું, જ્યારે રશિયા અથવા તો યુએસએસઆર જે છે એ સામ્યવાદી પ્રકારની વ્યવસ્થા જે છે એ ધરાવતું હતું. અને વિશ્વ જે છે એ 2 ધ્રુવમાં વહેંચાયેલું હતું. 2 ધ્રુવો, ડાયપોલર અથવા તો 2 પ્રકારના ધ્રુવો બની ગયા હતા. અમુક દેશો અમેરિકા તરફ હતા, અમુક દેશો યુએસએસઆર તરફ હતા. જોકે અમુક દેશો એવા પણ હતા કે જે નોન અલાયન્સ મૂવમેન્ટ અંતર્ગત હતા, ભારત જેવા, કે જે 2માંથી એક તરફ હતા. તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ કે આ આખો મુદ્દો શું હતો. બરાબર? હવે આ રશિયા છે અને અહીંયા આપણે યુક્રેન જોઈ શકીએ છીએ. તો આ રશિયા અને યુક્રેન જે છે એ બંનેની વચ્ચે વારંવાર લપ ચાલતી હોય છે. બરાબર? હવે યુક્રેન જે છે અહીંયા આપણે થોડુંક ઝૂમ કરવાની કોશિશ કરીશું તો આ યુક્રેન જે છે એ અહીંયા બ્લેક સીને પણ ટચ કરે છે. એ પણ તમને ખબર હોય. બ્લેક સી એટલે કે કાળો સમુદ્ર. પ્રશ્ન અમુક વાર એવો આ જિયોગ્રાફી રિલેટેડ પણ પૂછાતો હોય કે આ યુક્રેન જે છે, યુક્રેન
એ બ્લેક સી સાથે સરહદ ધરાવે છે તો બરાબર હા સાચી વાત, એ વિધાન સાચું પડી જશે. અને આ બ્લેક સીને આપણે ધ્યાનપૂર્વક જોવાની કોશિશ કરીશું તો બ્લેક સી જે છે આ બ્લેક સી એનો ઉત્તર તરફનો ભાગ, તો હંમેશા ઉપર તરફની વસ્તુ હોય એને ઉત્તર કહેવાય. તો આ બ્લેક સી છે એની ઉપર તરફની વસ્તુ, અહીંયા ઉત્તર તરફ જોઈશું તો અહીંયા આપણને શું જોવા મળશે, તો અહીંયા આપણને સી ઓફ અઝોવ જોવા મળશે. સી ઓફ અઝોવ એકવાર યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે બ્લેક સી જે છે બ્લેક સી એનો ઉત્તર તરફનો ભાગ શું છે, તો બ્લેક સીનો ઉત્તર તરફનો ભાગ જે છે એને સી ઓફ અઝોવ કહેવામાં આવે છે. સી ઓફ અઝોવ, સી ઓફ અઝોવ જે છે એની સાથે પણ યુક્રેન જે છે એ ટચ થાય છે, એ તમને ખબર છે. અને યુક્રેનની અહીંયા બાજુમાં યુક્રેનની નીચે એક દેશ આવેલો છે રોમાનિયા દેશ મહત્વનો નથી, પરંતુ એકવાર યુપીએસસીમાં એ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે યુક્રેન અને રોમાનિયા એ બંનેની વચ્ચે કયો દેશ આવેલો છે, તો અહીંયા યુક્રેન છે અને અહીંયા રોમાનિયા છે, તો બંનેની વચ્ચે એક મોલ્ડોવા નામનો નાનો દેશ આવેલો છે. એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે એ તમને ખબર હોય છે. કેમ? કારણ કે મોલ્ડોવા જે છે એ એકદમ નાનો દેશ છે અને બંનેની વચ્ચે દબાઈ ગયેલો એવું લાગે છે, સેન્ડવિચ જેવો દેશ છે. યુક્રેન અને રોમાનિયાની વચ્ચે મોલ્ડોવા દેશ છે, બરાબર. તો આ થોડા ઘણા પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ. પહેલાં તો આ રશિયા અને યુક્રેનની વચ્ચે વારંવાર લપ ચાલુ હોય છે. આ યુક્રેન જે છે એ રશિયાનો જ પહેલા ભાગ હતો, યુએસએસઆરનો ભાગ હતો 1990ની આજુબાજુ, પછી એ આઝાદ થઈ ગયેલું. યુક્રેન અને રોમાનિયા એ બંનેની વચ્ચે એક નાનો દેશ આવેલો છે, કયો? તો કે મોલ્ડોવા નામનો દેશ આવેલો છે. યુક્રેનની નીચે બ્લેક સી આવેલું છે અને બ્લેક સીનો ઉત્તર તરફનો ભાગ જે છે એને સી ઓફ અઝોવ કહે છે અને સી ઓફ અઝોવ સાથે પણ આની સરહદ જે છે એ ટચ થાય છે. હવે બીજું પણ આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણે ખ્યાલ આવશે કે આ સી ઓફ અઝોવ જે છે, સી ઓફ અઝોવ એ બ્લેક સીનો જ ભાગ છે. હવે અહીંયા મહત્વનો પોઈન્ટ તમારે એ પણ યાદ રાખવાનો છે કે આ બ્લેક સી અને સી ઓફ અઝોવ જે છે એ ટેથિસ સી હોય એવું માનવામાં આવે છે. અમુક વૈજ્ઞાનિકો, આ જીઓલોજિસ્ટ છે, ભૂગોળવિદો એવું માને છે કે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર અહીંયા હિમાલય હતો. અહીંયા એક મિનિટ, અહીંયા આપણે ભારતની અંદર પહોંચી ગયા. ભારત છે, અહીંયા હિમાલયની પર્વતમાળા હતી, પરંતુ તમને ખ્યાલ હશે કે હિમાલયની પર્વતમાળા અત્યારે જ્યાં છે ત્યાં હિમાલયની પર્વતની જગ્યાએ પહેલાં શું હતું, તો એવું માનવામાં આવે છે કે હિમાલયની પર્વતની જગ્યાએ પહેલાં શું હતો, ટેથિસ સી હતો. ટેથિસ નામનો સમુદ્ર હતો. શું? ટેથિસ નામનો સમુદ્ર. તો અત્યારે લોકો એવું માને છે, અમુક જીઓલોજિસ્ટ એવું માને છે કે ટેથિસ સી અહીંયા આખા વિશાળ વિસ્તારની અંદર ફેલાયેલો હતો અને ટેથિસ સી તો અત્યારે ગાયબ થઈ ગયેલો છે. કેમ? કારણ કે પ્લેટ ટેક્ટોનિક થિયરીના કારણે ગાયબ થઈ ગયેલો છે, પરંતુ એના અમુક અંશો હજી રહી ગયેલા છે અને એનો અમુક અંશ જે છે એ તો આ બ્લેક સી છે. બ્લેક સી જે છે એનો જ અંશ છે અને આ સી ઓફ અઝોવ જે છે એ પણ એનો જ અંશ છે અને આ કાસ્પિયન સી જે છે એ પણ એનો જ અંશ છે. આપણે થોડુંક મેપમાં જોવાની કોશિશ કરીએ તો તમે થોડું રિલેટ કરી શકો. કઈ રીતે રિલેટ કરી શકો? તો અહીંયા ભારત છે, આ જે હિમાલયની પર્વતમાળા, અહીંયા ભારતમાં જમ્મુ કાશ્મીરનો ભાગ છે, હિમાલયની પર્વતમાળા અહીંયા આવેલી છે અને એવું માનવામાં આવે છે કે આ જે હિમાલયની પર્વતમાળા છે ખૂબ લાંબી છે, આટલી લાંબી. ભારત, ચીન, નેપાળ એ બધી જગ્યાએ આવેલી છે. તો આ જે પર્વતમાળા જે છે અહીંયા ટેથિસ સી હતો, તો ટેથિસ સી અહીંયા હતો પરંતુ આ આખા વિસ્તારની અંદર હતો, આખા વિસ્તારની અંદર. એટલે જેવું માનવામાં આવે છે કે આપણે અહીંયા ઝૂમ કરી અને કોશિશ કરીએ તો આપણને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? કે અહીંયા બ્લેક સી છે, આ બ્લેક સી અને કાસ્પિયન સી અને આ જે અરાલ સી, આ બધા જે છે, આ બધા સમુદ્ર જે છે એ હકીકતમાં ટેથિસ સીનો જ ભાગ છે, બરાબર. તો પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં તમને એવું કહી દે કે આ બ્લેક સી, સી ઓફ અઝોવ આ જે છે એ ટેથિસ સીનો ભાગ છે. શું સાચી વાત છે? તો બરાબર હા સાચી વાત છે. કેમ? કારણ કે અમુક જીઓલોજિસ્ટ, અમુક ભૂગોળવિદો જે છે એવું માને છે, બરાબર. અને ટેથિસ સી તો ભારત માટે ખૂબ મહત્વની વસ્તુ છે કારણ કે એ પહેલાં હતો એ જગ્યાએ, તો અત્યારે હિમાલય છે. તો આવો પ્રશ્ન પણ પૂછાઈએ. હવે બીજી આપણે વાત કરીએ કે મેં તમને હમણાં એવું પણ કીધેલું હતું કે રશિયા જે છે, આ રશિયા એના દ્વારા આ યુક્રેનનો એક ભાગ, કયો ભાગ? તો કે ક્રાઇમિયા નામનો ભાગ જે છે એ બૂચ મારી લીધેલો હતો, એટલે કે એ કબજાવી લીધેલો હતો, એ લઈ લીધેલો હતો, એ છીનવી લીધેલો હતો. તો કઈ રીતે છીનવેલો હતો અને ક્યાં આવેલો છે એ પણ જોઈ લઈએ. અહીંયા રશિયા છે, અહીંયા યુક્રેન છે અને યુક્રેનની અંદર આપણે અહીંયા નીચે જોવાની કોશિશ કરીશું તો આ જે ટુકડો જે છે, આ ટુકડાને પેનિન્સુલા કહેવાય છે. પેનિન્સુલા એટલે કે દ્વીપકલ્પ એટલે કે જેની 3 બાજુ પાણી હોય અને એક બાજુ જમીન હોય. તો આ જે ટુકડો જે છે અહીંયા જોઈએ તો આ 1, 2 અને 3 બાજુ બ્લેક સી આવેલો છે અને એક બાજુ ખુદ યુક્રેન આવેલું છે. તો આ જે ભાગ જે છે, આ ભાગ એને ક્રાઇમિયન પેનિન્સુલા કહે છે. ક્રાઇમિયન પેનિન્સુલા. કેમ? કારણ કે એ આ યુક્રેનની અંદર આવેલો હતો, એને ક્રાઇમિયન પેનિન્સુલા કહે છે. પહેલાં તો એ યુક્રેનનો ભાગ હતો, પરંતુ મેં તમને પહેલાં જ કીધું કે 2015ની આજુબાજુમાં રશિયા જે છે, રશિયા એણે આ યુક્રેન પાસેથી આ ક્રાઇમિયન પેનિન્સુલા જે છે એ બૂચ મારી લીધું, એ પોતે લઈ લીધું. હકીકતમાં તો રશિયાએ આ જે ક્રાઇમિયા જે છે ત્યાં રેફરેન્ડમ એટલે કે જનમતને એવું બધું લીધેલું હતું, પરંતુ કંઈ બહુ ઝાઝો ફેરફાર થયો નહોતો. રશિયાએ તેમ છતાં પણ લઈ લીધું. જ્યારે 2015ની આજુબાજુમાં રશિયાએ યુક્રેન પાસેથી આ ક્રાઇમિયા લઈ લીધું ત્યારે આખું વિશ્વ એવું માનતું હતું કે આ અમેરિકાની સૌથી મોટી હાર છે, અમેરિકાની આ યુરોપની બધાની હાર છે. કેમ? કારણ કે રશિયાએ આ ક્રાઇમિયા લઈ લીધું, તેમ છતાં પણ કોઈ રશિયાનું કંઈ ઉખાડી શક્યું ન હતું. કેમ? કારણ કે રશિયાએ આસાનીથી આ બધું લઈ લીધું હતું. પરંતુ હવે અત્યારે તો આ બાઇડનને એ બધા આવી ગયા છે, એ બધા રશિયાના વિરોધી છે. એટલે હવે આ આખો મુદ્દો જે છે ફરીથી ચર્ચામાં છે. એટલે રશિયા અને યુક્રેનની વચ્ચે લપ ચાલતી હોય છે અને અહીંયા તમે એ પણ વિચારી શકો છો યુક્રેન અને રશિયાને લપ થવાની જ હતી. કેમ? કારણ કે યુક્રેનનો જે ટુકડો હતો, કયો ટુકડો? તો કે આ ક્રાઇમિયા નામનો ટુકડો હતો, એ રશિયા લઈ જાય તો પછી કોઈ પણ દેશને તો
મોટો લપ થવાની છે, બરાબર. એટલે આ બધું લપ જે છે એ વારંવાર ચાલુ છે. તમને મગજમાં પ્રશ્ન એ પણ થતો હશે કે રશિયા આટલો મોટો દેશ છે તો એને આ ક્રાઇમિયાની એટલી તે બધી શું જરૂર પડી ગઈ, તેણે આ ક્રાઇમિયા બૂચ મારી દીધું. આમાં ક્રાઇમિયામાં એવી તે કઈ વસ્તુ છે કે જેને એની જરૂર પડી ગઈ? તો એની પાછળનું કારણ એ છે કે ક્રાઇમિયા જે છે એની આજુબાજુમાં દરિયા જેવી વસ્તુ આવેલી છે, બ્લેક સી આવેલો છે, એટલે અહીંયા પોર્ટ બની શકે છે એવું છે. શું રશિયા પાસે જોઈએ તો એટલા બધા પોર્ટ છે નહીં. રશિયા ખૂબ મોટો દેશ છે, બરાબર, નો ડાઉટ સાચી વસ્તુ છે, પરંતુ રશિયા પાસે એટલા બધા પોર્ટ છે નહીં. તમને એવું લાગે એવું કઈ રીતે બની શકે? એવું એટલા માટે બની શકે કારણ કે રશિયાનો મોટા ભાગનો પ્રદેશ છે, મોટા ભાગનો પ્રદેશ એ ઠંડીની અંદર આવેલો છે. મોટા ભાગના પ્રદેશની અંદર મોટા ભાગના એના જે પોર્ટ છે એ બરફમાં થીજેલા રહે છે, એટલે કે 365 દિવસ આખું વર્ષ એમાં ટ્રેડિંગ થઈ શકતું નથી, એમાં વેપાર થઈ શકતો નથી, એમાં હલનચલન થઈ શકતું નથી. એટલે રશિયાની નજર જે છે એ અહીંયા આ ક્રાઇમિયન પેનિન્સ્યુલાની આજુબાજુમાં બ્લેક સી અને અહીંયા જે પોર્ટ આવેલું છે એની ઉપર હતું. એટલે 2015ની આજુબાજુમાં એણે આજે ક્રાઇમિયા જે છે એને બૂચ મારી દીધું. કોની પાસેથી? યુક્રેન પાસેથી એણે છીનવી લીધું, હડપી લીધું. અને એના કારણે તે તમને ખ્યાલ હશે કે પહેલાં G8 નામનું ગ્રુપ હતું, G8 નામનું ગ્રુપ, એમાંથી રશિયાને કાઢી નાખ્યું અને અત્યારે એ બની ગયું છે G8 અથવા G7 જે છે એ દુનિયાના 17 લોકોનું ગ્રુપ હતું, એટલે કે દુનિયાના ઊંચી કરવાવાળા લોકોનું ગ્રુપ હતું, એટલે કે ઊંચી ઇકોનોમીની અંદર અર્થતંત્રની અંદર જે આગળ પડતા દેશો હોય, બરાબર, ઊંચા દેશો હોય એનું એક ગ્રુપ હતું. તો પહેલાં એ G8 હતું, એમાં રશિયા પણ હતું, પરંતુ મેં તમને કીધું 2014-15ની આજુબાજુમાં રશિયાએ યુક્રેન પાસેથી આ ક્રાઇમિયા બૂચ મારી દીધું, એટલે એને કાઢી નાખ્યું, રશિયાને એમાંથી કાઢી નાખ્યું અને અત્યારે G8 જે છે એ G7 બની ગયું છે, બરાબર. તો આ બધા પોઈન્ટ જે છે અલગ અલગ બિંદુઓ છે, બધા મેં તમને કનેક્ટ કરી અને સમજાવી દીધું કે બધા બિંદુ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે. આપણે અહીંયા જે લખેલું છે એ સમજવાની કોશિશ કરીએ. યુક્રેન વોઝ કમિટેડ ટુ ડિફેન્સ રિફોર્મ્સ રિક્વેસ્ટેડ બાય ધ એલાયન્સ ફોર મેમ્બરશિપ બટ રિફોર્મ વોઝ નોટ સ્ટોપ ફ્રોમ રશિયા. ટૂંકમાં એવું કહે છે યુક્રેન અને રશિયાની વચ્ચે જે લપ ચાલે છે, નાટો ઇઝ ધ ઓનલી વે. એટલે કે હવે જો આ રશિયા અને યુક્રેનની વચ્ચે જે લપ ચાલે છે એ લપને જો એ યુદ્ધ અથવા તો આ જે નાની મોટી જે લપ ચાલે છે એને જો બંધ કરવી હોય તો એનું એકમાત્ર સોલ્યુશન એ છે કે યુક્રેન જે છે નાટોનું સભ્ય બની જાય. કારણ કે જો યુક્રેન એકદમ નાનો દેશ છે, યુક્રેન એકદમ નાનો દેશ છે, એટલે રશિયા એને સતાવે છે, રશિયા એની ઉપર એટેક કરી શકે. પરંતુ યુક્રેન જો નાટોનું સભ્ય બની જશે તો પછી રશિયા વારંવાર એની ઉપર એટેક ને એવું બધું કરી શકશે નહીં, એવું લોકો માને છે, બરાબર. આ તો હવે ભવિષ્યમાં શું થાય એ તો કંઈ કહી ન શકાય, પરંતુ અત્યારે જે બધાના વિચારો છે એ આપણે જાણવાના છે. તો અહીંયા આજે રશિયા અને યુક્રેનની વચ્ચે જે લપ થતું હતું તો એ વોર ઇન ડોનબાસ નામની જગ્યા જે છે ત્યાં આ યુદ્ધ થતું હતું, બરાબર. તો ડોનબાસ નામની જગ્યા જે છે એ પણ તમારે યાદ રાખવાની છે. બીજું આપણે વાત કરીએ તો ઈસ્ટર્ન યુક્રેન વેર ગવર્મેન્ટ ફોર્સિસ. હવે જો રશિયા સ્પીકિંગ ડોનબાસ રિજિયન ઇન સિન્સ 2014 તે આ બધી વસ્તુ ચર્ચામાં છે. જો અહીં આપેલું છે કે ક્રાઇમિયન પેનિન્સુલા જે છે એ મોસ્કો દ્વારા એટલે કે રશિયા દ્વારા 2014ની અંદર લઈ લેવામાં આવેલો હતો, એનેક્સ કરી દેવામાં આવેલો હતો, એટલે કે લઈ લીધો હતો. કોની પાસેથી? યુક્રેન પાસેથી રશિયાએ લઈ દીધેલો હતો. ત્યારથી તે આખો મુદ્દો જે છે એ ચર્ચામાં છે. ક્રાઇમિયન પેનિન્સુલા 2014માં મોસ્કોએ રશિયાએ લઈ લીધો હતો. ક્યાંથી? યુક્રેન પાસેથી. જો યુક્રેન ક્રાઇસિસ શું છે એ આખું બધું અહીંયા લખેલું છે, તમે એકવાર એવું લાગે તો પોઝ કરી અને જોઈ શકો છો, બરાબર. એનું બેકગ્રાઉન્ડ પણ અહીંયા આપેલું છે કે 2014ની અંદર રશિયાએ ક્રાઇમિયન પેનિન્સુલા જે છે એને બૂચ મારી દીધેલો હતો, ત્યાંથી હડપી લીધેલો હતો. અને ત્યારથી તે આ બધી વસ્તુ જે છે એ વારંવાર ચર્ચામાં છે. તો પેનિન્સુલા ઇઝ ઇમ્પોર્ટેન્ટ એઝ ઇટ હેડ પોર્ટ એક્સેસ ટુ ધ બ્લેક સી, બરાબર. જો રશિયા માટે આ પેનિન્સુલા, આ જે દ્વીપકલ્પ અથવા તો આ ક્રાઇમિયા જે છે ક્રાઇમિયન પેનિન્સુલા એ મહત્વનો હતો. કેમ? કારણ કે એના દ્વારા એને બ્લેક સી દ્વારા એક પોર્ટનો એક્સેસ મળતો હતો, એને એક પોર્ટ મળી જતું હતું એટલે, બરાબર. ઇન 2018 રશિયન નેવી સીઝ ધ યુક્રેન શિપ્સ ઇન ક્રાઇમિયન પેનિન્સુલા, બરાબર. હવે જો 2014ની અંદર એને આ ક્રાઇમિયન પેનિન્સુલા આખું બૂચ મારી દીધું અને એની પછી 2018ની અંદર રશિયન નેવી જે છે રશિયાની નેવી દ્વારા યુક્રેનના જે શિપ, યુક્રેનના જે જહાજ હતા કે જે ક્રાઇમિયન પેનિન્સુલાની અંદર આટા મારતા હતા એને પણ જપ્ત કરી દીધા. એટલે ત્યારથી આ બધી લપને એ બધું ચાલુ હોય છે. હવે જો અહીંયા તમે એક એ વસ્તુ પણ સમજી લો. શું સમજી લો? કે રશિયા જે છે એને ભૂતકાળની અંદર એક ખૂબ મોટી ભૂલ પણ કરેલી હતી. કઈ ખૂબ મોટી ભૂલ કરેલી હતી? એ ભૂલ કરેલી હતી કે રશિયા આ જે અલાસ્કા નામનો એક પ્રદેશ છે, કયો? અલાસ્કા નામનો પ્રદેશ જે છે એ પહેલા રશિયાનો હતો. કોનો હતો? રશિયાનો. રશિયાએ અલાસ્કા નામનો પ્રદેશ જે છે એ અમેરિકાને વેચી દીધો. કોને? અમેરિકાને વેચી દીધો. તો આ રશિયાની સૌથી મોટી ભૂલ હતી. કેમ સૌથી મોટી ભૂલ હતી? કારણ કે અલાસ્કા જે છે, અલાસ્કા એ રશિયા માટે એક સારું એવું પોર્ટ બનેલું હતું. એ સારું એવું પોર્ટ હતું. મેં તમને કીધું કે રશિયાના મોટા ભાગના પોર્ટ જે છે એ શિયાળામાં બરફના કારણે થીજી જાય છે, પરંતુ અલાસ્કા જે છે એની માટે સારું એવું પોર્ટ હતું. પરંતુ રશિયા જે છે એને અમેરિકાની અલાસ્કા મોટી અને બહુ મોટી ભૂલ કરી નાખી અને એટલે એને અત્યારે આ ક્રાઇમિયા જે છે એને બૂચ મારવું પડેલું છે. જો અલાસ્કા એની પાસે હોત તો આવું કંઈ થાત નહીં, બરાબર. એટલે તો એક સારા ડિપ્લોમેટ તરીકે જ્યારે સારો નિર્ણય લેવાનો હોય તો ભવિષ્યનું વિચારીને બધું નિર્ણય લેવાનો હોય. આમ જેમ તેમ બધું વેચવાનું ને એ બધું કરી દેવાય નહીં. હવે ભારત અને યુક્રેનના થોડા સંબંધો સમજવાની કોશિશ કરીએ. કેમ? કારણ કે ભારત અને જે રશિયા જે છે એના સંબંધો તો સારા જ છે. એક રીતે મિત્રતાપૂર્ણ સંબંધો છે. રશિયા ભારતને ઘણા બધા હથિયારને એ બધું વેચે છે, તો એ બધી વસ્તુ તો સારી છે. પરંતુ છેલ્લા થોડા સમયથી જોઈએ તો રશિયા જે છે એ ચીન તરફ થોડું વધારે ઝૂકતું જાય છે અને ભારત જે છે એ અમેરિકા તરફ થોડું વધારે ઝૂકતું જાય છે, બરાબર. તો આ ભારત અને રશિયાના સંબંધો વિશે તો ઘણી બધી વાર વાત કરેલી છે. અત્યારે આપણે વાત કરીએ ભારત અને યુક્રેનના સંબંધો વિશે. યુક્રેનને ઓલરેડી મેપમાં જોઈ લીધું છે. ઇમિડિયેટલી આફ્ટર ધ બ્રેકઅપ ઓફ ધ સોવિયત યુનિયન ધ ગવર્મેન્ટ ઓફ ધ ઇન્ડિયા રિકોગ્નાઇઝ ધ રિપબ્લિક ઓફ યુક્રેન. એટલે કે જેવું તે આ સોવિયત
સોવિયત યુનિયનનું બ્રેકઅપ થઈ ગયું, એટલે કે એનું 14 ભાગની અંદર 14 દેશોની અંદર વિભાજન થઈ ગયું, તરત જ તે ભારત જે છે, ભારતે યુક્રેનને દેશ તરીકે માન્યતા આપી દીધેલી હતી. કેવા દેશ તરીકે? તો કે સોવરેન તરીકે, એટલે કે સાર્વભૌમ દેશ તરીકે, અને ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર દેશ તરીકે. ક્યારે માન્યતા આપી? તો કે ડિસેમ્બર 1991 ની અંદર. અને યુએસએસઆરનું વિઘટન જે છે એ 1991 માં થયેલું હતું. પછી એમ્બેસી ઓફ ઇન્ડિયા ઇન આ કીવ નામની જગ્યા જે છે એ શું છે? તો એ કેપિટલ છે. કોનું કેપિટલ છે? યુક્રેનનું. તો કીવ નામની જગ્યાએ ભારતે પોતાની એમ્બેસી પણ સ્ટાર્ટ કરી દીધેલી હતી 1992 ની અંદર. એટલે ભારતે અહીંયા પોતાની એમ્બેસી સ્ટાર્ટ કરી દીધેલી હતી. યુક્રેન ઓપન્ડ ઇન મિશન ઇન ન્યૂ દિલ્હી. યુક્રેન દ્વારા જ ન્યૂ દિલ્હી એટલે કે ભારતની રાજધાની અંદર આ પ્રકારનું એમ્બેસીનું મિશન જે છે 1993 માં શરૂ કર્યું. ભારત અને યુક્રેન જે છે એની વાત કરીએ તો મિત્રતાપૂર્ણ સંબંધો બંનેની વચ્ચે ચાલે છે. બંને એકબીજા સાથે કોઓપરેટ એટલે કે સહયોગ આપે છે. કયા દેશની અંદર, કયા ક્ષેત્રની અંદર? તો કે કલ્ચરની અંદર, સંસ્કૃતિની અંદર, આર્ટ કલાની અંદર, એજ્યુકેશન શિક્ષણની અંદર, મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટનો મતલબ શું થાય? કાયદાકીય કાનૂની સલાહ મશવરાની અંદર. પછી આઉટર સ્પેસ કોઓપરેશન. આ સ્પેસ એટલે શું થાય? અવકાશ બાબતે કોઈ કોઓપરેશન સહયોગ કરવાનું હોય તો એ બધી બાબતોની અંદર ભારત અને યુક્રેન મિત્રતાપૂર્ણ રીતે સાથે કાર્ય કરતા હોય છે. રિસન્ટલી યુક્રેન હેઝ શોન ઇન્ટરેસ્ટ ઇન ટુ પ્રોક્યોર સમ મિલિટરી હાર્ડવેર ફ્રોમ ઇન્ડિયા. તાજેતરમાં યુક્રેન દ્વારા એવું કીધેલું છે કે એ ભારત પાસેથી થોડોક ડિફેન્સ એટલે કે સંરક્ષણનો સામાન, મિલિટરીનો સામાન જે છે એ ભારત પાસેથી ખરીદશે. તો ભારત માટે એ ખૂબ સારી વસ્તુ કહેવાય, કારણ કે ભારત જે છે એ ડિફેન્સનું એક્સપોર્ટ કરશે, અને ભારતનો તો એવો જ ઉદ્દેશ્ય છે કે આપણે ડિફેન્સની બાબતમાં ઘણા બધા એક્સપોર્ટની અંદર ઘણા બધા આગળ જતા રહીએ. તો યુક્રેન જે છે એ આપણી માટે એ આપણું એક રીતે શું બની જશે? આપણો એક કસ્ટમર બની જશે. ઇટ ઇઝ ઇન સિંક્રોનાઇઝ વિથ ઇન્ડિયન ડિફેન્સ સેક્ટર રિફોર્મ એન્ડ આત્મનિર્ભર ભારત. તો ભારતના આત્મનિર્ભર અભિયાન જે છે એને પણ બૂસ્ટ કરશે, અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં, સેલ્ફ રિલાયન્ટ બનાવવામાં, એ પણ ખાસ કરીને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં એમાં ભારતને આગળ લાવવામાં યુક્રેન મદદ કરી શકે છે. કારણ કે જો એકવાર યુક્રેન ખરીદશે તો પછી બીજા બધા દેશો જે છે એ પણ ખરીદશે. યુક્રેન ઓલ્સો હેડ એ સિગ્નિફિકન્ટ સાઇઝ ઓફ ઇન્ડિયન કમ્યુનિટી. ભારતના ઘણા બધા લોકો જે છે એ યુક્રેનની અંદર રહે છે. કઈ રીતે? તો કે સ્ટુડન્ટ તરીકે ભણતા હોય છે, અને ઇટ ઇઝ એસ્ટિમેટેડ ટુ બી અબાઉટ 2000 જેટલા ભારતના વિદ્યાર્થીઓ જે છે એ યુક્રેનની અંદર ભણવાનું કાર્ય કરે છે. તો યુક્રેન એ દ્રષ્ટિએ મહત્વનું છે. તો યુક્રેન વિશે થોડું જોઈ લીધું, આપણા સંબંધો પણ જોડી લીધા. હવે આપણે થોડી નાટો વિશે વાત કરી લઈએ કે નાટો કઈ ચીજનું નામ છે. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નોર્થ એટલાન્ટિક સમુદ્ર જે છે એના કિનારે આવેલા દેશો જે છે એ બધા એના દેશો છે. અમેરિકા અને યુરોપના દેશો જે છે એ આના સભ્ય છે. ટોટલ 30 સભ્યો છે. આ એક રીતની મિલિટરી અલાયન્સ છે. ઓલરેડી આપણે વાત થઈ ગઈ. અને ક્યારે સ્થાપના થઈ હતી? તો 4 એપ્રિલ 1949 ના રોજ સ્થાપના થયેલી હતી. કોણે સ્થાપના કરેલી હતી? તો કે અમેરિકા દ્વારા, કેનેડા દ્વારા અને અમુક પ્રકારના વેસ્ટર્ન યુરોપના દેશો હતા એના દ્વારા આ સ્થાપના કરવામાં આવેલી હતી. હકીકતમાં મુખ્યત્વે તો આનો ઉદ્દેશ્ય એ જ હતો કે રશિયા જે છે, રશિયા એ ધીમે ધીમે ઘણું આગળ વધી રહ્યું હતું. તો રશિયાને કાઉન્ટર કરવા માટે આ એક રીતનું અલાયન્સ, એક રીતનું મિત્રતાનું ગ્રુપ બનાવેલું હતું, કારણ કે રશિયાને કાઉન્ટર કરી શકાય એની માટે. અ કી પ્રોવિઝન ટુ ધ ટ્રીટી ધેટ ધ સો કોલ્ડ આર્ટિકલ 5. આર્ટિકલ 5 ની અંદર આ ટ્રીટી વિશે વાત કરેલી છે કે ધેટ ઇફ વન મેમ્બર ઓફ ધ એલાયન્સ ઇઝ એટેક્ડ યુરોપ ઓર નોર્થ અમેરિકા, ઇટ ઇઝ ટુ બી કન્સિડર્ડ એન એટેક ઓન ધ ઓલ મેમ્બર. બરાબર? તો કે નાટોનો આર્ટિકલ 5 જોઈએ તો નાટોના આર્ટિકલ 5 ની અંદર એવું લખેલું છે કે જો નાટોના કોઈ પણ દેશ ઉપર હુમલો કરવામાં આવશે, કોઈ પણ દેશ ઉપર, તો એવું માનવામાં આવશે કે આખા નાટો ઉપર હુમલો કરવામાં આવે છે, આખા નાટો ઉપર હુમલો કરવામાં આવે છે, અને આખું નાટો ભેગું થઈ અને એ દેશ છે એની ઉપર એટેક કરશે. એટલે કે 30 દેશ ભેગા થઈ અને એની ઉપર એટેક કરશે. એવું ક્યાં લખેલું છે? આર્ટિકલ 5 ની અંદર લખેલું છે. બીજી વાત કરીએ તો અહીંયા થેટ ઇફેક્ટિવલી પુટ વેસ્ટર્ન યુરોપ અંડર ધ ન્યુક્લિયર અમ્બ્રેલા. તો આના કારણે જે છે આખા યુરોપને ન્યુક્લિયર અમ્બ્રેલા અંતર્ગત આવી ગયું. હવે વાત કરીએ તો યુરોપ દેશ છે તો યુરોપ દેશમાં કંઈ બધા પાસે ન્યુક્લિયર નથી. બધા દેશો જે છે એની પાસે ન્યુક્લિયર છે, પરંતુ એ નાટોના સભ્ય બની ગયા એટલે હવે એમને ન્યુક્લિયર જનરેટ કરવાની જરૂર પણ નથી. હકીકતમાં કોઈ પણ દેશ છે ન્યુક્લિયર કામ શા માટે બને, અથવા વારંવાર નવા હથિયારોને એ બધું શા માટે ખરીદે? એ એટલા માટે જ ખરીદે કે આ સામેવાળો દેશ છે, દુશ્મન દેશ છે, એ એની ઉપર એટેક ન કરે. સામેવાળો દેશ છે ખાલી ધાક જમાવવા માટે જ આ બધી વસ્તુ કરવામાં. બાકી કોઈ પણ દેશને એવો શોખ ન થતો હોય કે આપણે ડિફેન્સ ઉપર, સંરક્ષણ ઉપર આટલો બધો ખર્ચો કરી નાખી. કારણ કે ડિફેન્સ ઉપર સંરક્ષણ કરવાથી કોઈ વસ્તુ જે છે એ કોઈ હાસિલ થવાની નથી. યુદ્ધ કરવાથી કંઈ પ્રાપ્ત થવાનું નથી. ખાલી આમથો ખર્ચો થવાનો છે. એ ખર્ચો આપણે ખાલી એટલા માટે જ કરવી કે દુશ્મન જે છે એ પોતાની ઓકાતમાં રહે, એને આપણો પાવર, આપણી સત્તા જે છે એ ખબર પડે કે આપણી પાસે આવો પાવર છે, એટલે આપણું નામ ન લે, ટૂંકમાં આપણું નામ ન લે એટલે. બરાબર? તો યુરોપને જે છે, યુરોપના બધા દેશો એને નાટોની મદદથી આ ન્યુક્લિયર જે છે, ન્યુક્લિયર એનું એક રીતે સંરક્ષણ મળી ગયું. કારણ કે અમેરિકા અને યુકે ને ફ્રાન્સ ને આ બધા જે છે એની પાસે ઓલરેડી ન્યુક્લિયર છે એની માટે. તો આ આર્ટિકલ 5 શું કહે છે કે જો નાટોના કોઈ એક દેશ ઉપર હુમલો થશે તો એવું માનવામાં આવશે કે આખા નાટો ઉપર હુમલો થયેલો છે. બરાબર? તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા બીજી વાત કરીએ કે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 2009-11 ની અંદર હુમલો થયેલો હતો. લાદેન દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. ત્યારે આ આર્ટિકલ 5 લગાવવામાં આવેલો હતો અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમેરિકા ઉપર હુમલો થયો એનો મતલબ એમ કે હવે આખા નાટો ઉપર હુમલો થયો, આખા નાટો ઉપર હુમલો થયો, અને ત્યારે આ આર્ટિકલ 5 જે છે એને લાગુ કરવામાં આવેલો હતો. બરાબર? તો આ તમને ખબર હોવી જોઈએ.
હવે બીજી થોડી વાત કરીએ તો કે નાટો હેઝ ધ ઓનલી વન્સ આર્ટિકલ અત્યાર સુધીમાં નાટો એનો આ આર્ટિકલ 5 જે છે એ એક જ વાર એનું અમલ કરેલું છે અને એ પણ આ 9/11 એટલે કે 2001 ની અંદર સપ્ટેમ્બર 12 2011 ની અંદર અહીંયા 9/11 લખેલું એ શું છે તો 9 જે છે એ મહિનો બતાવે છે કયો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો અને 11 જે છે 11 એ 11 જે છે એ અહીંયા સપ્ટેમ્બર 11 ની વાત કરે છે સપ્ટેમ્બર 11 ની અને અહીંયા 2001 નું વર્ષ હતું જ્યારે લાદેન દ્વારા અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર એટલે કે એક રીતનું ટાવર હતું એક રીતની બહુ મોટી બિલ્ડિંગ હતી એ બિલ્ડિંગનું નામ જ વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતું જ્યાં વિમાન ભટકાડી અને લાદેને આખી બિલ્ડિંગ જે છે એ ઉડાડી દીધી બરાબર તો એ ત્યારે આ આર્ટિકલ 5 જે છે લાગુ કરવામાં આવેલો હતો એની સિવાય અત્યાર સુધીમાં એકેવાર આર્ટિકલ 5 ને લાગુ કરેલો નથી સિન્સ ઇટ્સ ફાઉન્ડિંગ ધ એડમિશન ઓફ ન્યૂ મેમ્બર્સ સ્ટેટ હેઝ બીન ઇન્ક્રીઝ ધીમે ધીમે આની અંદર ઘણા સભ્યો જે છે એ વધ્યા પણ છે શરૂઆતમાં 12 સભ્યો હતા અત્યારે 30 થઈ ગયા છે લેટેસ્ટમાં લેટેસ્ટ કેવી એડ થયું તો નોર્થ મેસેડોનિયા 2020 ની અંદર આપણે ઓલરેડી વાત થઈ ગઈ અહીંયા તમારે એ પણ સમજવાનું છે કે ફ્રાન્સ જે છે એ નાટોમાંથી નીકળી ગયું હતું ક્યારે 1966 ની અંદર પરંતુ પછી ફરી પાછું જે છે એનું સભ્ય બની ગયું એટલે રિઝ્યુમ્ડ ઇન પોઝિશન 2009 ની અંદર પાછું સભ્ય બની ગયું તો પ્રશ્ન વિધાનવાળામાં એવું કહી દે કે નાટોમાંથી અત્યાર સુધી એક પણ દેશ બહાર નીકળ્યો એવું બન્યું નથી તો ખોટી વાત કારણ કે ફ્રાન્સ નીકળી ગયું હતું હવે અહીંયા તમારે બીજી મહત્વની એ પણ સમજવાનું છે કે નાટો દ્વારા અમુક વાર એવું પણ કીધેલું છે અમેરિકા દ્વારા એવું પણ અમુક વાર માનવામાં આવે છે અથવા તો એવો પ્રશ્ન પણ તમને પૂછી જાય શું ભારતે નાટોનું સભ્ય બની જવું જોઈએ કે ન બનવું જોઈએ બરાબર તો પહેલાં તો શરૂઆતમાં તો આપણને સાંભળતા તો એવું લાગે કે હા બરાબર સાચી વાત છે નાટોનું સભ્ય બની જવું જોઈએ કારણ કે જો ભારત નાટોનો સભ્ય બની જશે તો તો આ ભારતના ઉત્તર તરફની વાત કરીએ તો આ બાજુ પાકિસ્તાન છે અને આ બાજુ ચીન છે તો એ બેમાંથી એક ભારત ઉપર હુમલો કરવાની એટેક કરવાનું વિચારશે નહીં કેમ કારણ કે એટેક કરશે તો નાટો આખું નાટો જે છે એ એની ઉપર એટેક કરી દેશે બરાબર તો એ એક રીતે સારી વસ્તુ છે પરંતુ આનું નેગેટિવ પાસું પણ વિચારવું પડે શું નેગેટિવ પાસું કારણ કે માની લો કે ભારત આનું સભ્ય બની જાય નાટોનું સભ્ય બની જાય તો એનો એક નેગેટિવ પોઈન્ટ પણ છે કયો નેગેટિવ પોઈન્ટ એવું પણ બની શકે તો પછી નાટોને વારંવાર બીજે ક્યાંક લપ થાય નાટોને કોકની હારે લપ થાય માની લો કે યુક્રેન જે છે એ પણ નાટોનું સભ્ય બની ગયું અને રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તો યુક્રેન ઉપર હુમલો કરે તો આખા નાટો એની ઉપર એટેક કરવું પડે તો ભારત નાટોનું સભ્ય હોય તો ભારતે રશિયા ઉપર એટેક કરવો પડે તો આના કારણે ભારતના રશિયા સાથેના સંબંધ જે છે એ પણ મુશ્કેલ બને બરાબર એટલે કે તમારે ગમે તમને કોઈ એવું પૂછે કે શું ભારતે નાટોનું સભ્યપદ મળે તો લઈ લેવું જોઈએ તો હા ઠપકારવાની નથી બરાબર એના બંને પોઈન્ટ જોવા પડે પોઝિટિવ અને નેગેટિવ બરાબર ભારત આનું સભ્ય બની જાય તો હકારાત્મક રીતે સારું પણ છે પરંતુ એવું પણ બની શકે કે નાટો અમુક વાર વગર મફતનું કોકની હારે લપ કરવા જતું રહે બરાબર વગર મફતની કોકની હારે યુદ્ધમાં ઉતરી જાય તો ભારતે પણ પછી એ યુદ્ધમાં ઉતરવું પડે ભારત પછી ના ન પાડી શકે કેમ કારણ કે આર્ટિકલ 5 છે એટલે બરાબર તો બધી બંને વસ્તુ આપણે યાદ રાખવી પડે હવે નાટોની અંદર કયા સભ્યો છે તો અહીંયા તમે બધા જોઈ શકો છો બરાબર આ બધા આ ગ્રીનની અંદર બ્લુની અંદર જે આપેલા બ્લુની અંદર એ બધા નાટોના સભ્યો છે આ અમેરિકા અને આ એક મિનિટ આ વચ્ચે અમેરિકા છે અને ઉપર આ કેનેડા છે બરાબર અને આ બધા યુરોપના દેશો જે છે એ બધા એના નાટોના સભ્યો છે બરાબર નાટોની યુરોપના પણ બધા દેશ એના સભ્ય નથી અમુક આ જે ગ્રીન જે છે એ એના સભ્યો નથી પરંતુ એ EAPCના સભ્યો છે તો આ થોડો ઘણો તમને અંદાજ હોવો જોઈએ હવે બીજી વાત કરીએ તો આજે ઓરેન્જની અંદર આપેલા છે એટલે કે ઓસ્ટ્રેલિયા ને આ બીજા જાપાન ને એ બધા એ જે છે એ એના પાર્ટનર છે એ બધા એ નાટોના પાર્ટનર છે એ તમને ખબર હોવી જોઈએ તો નાટોનું આપણે સંપૂર્ણ રીતે એનાલિસિસ જોઈ લીધું છે હવે તમને કોઈ ક્યારેય વાંધો નહીં આવે કે નાટો શું છે યુક્રેન શું છે રશિયાનો મુદ્દો શું છે બરાબર આટલું સમજ્યા પછી હવે આ બધા કોન્સેપ્ટ તો તમારે ક્લિયર થઈ ગયા છે મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારતના ભૂતપૂર્વ આરબીઆઈના ગવર્નર હતા આરબીઆઈના ગવર્નર કોણ તો કે એમ નરસિંહ રાવ એમનું મૃત્યુ થઈ ગયેલું છે તાજેતરમાં એમનું મૃત્યુ થઈ ગયેલું છે પાસ્ટ અવે મતલબ થાય મૃત્યુ થઈ ગયું આ ભારતની ઇકોનોમીમાં અતિ મહત્વના હતા કેમ કારણ કે ભારતની અંદર જે બેન્કિંગ ક્ષેત્રે જે સુધારણા લાવવામાં આવેલા હતા એ આમની અધ્યક્ષતામાં લાવવામાં આવેલા હતા આમની એટલે કોની તો કે એમ નરસિંહ રાવની અધ્યક્ષતામાં અને આ આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર પણ હતા 2 વાર આમની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવેલી હતી અને એમને બેન્કિંગ સેક્ટરની અંદર ઘણા બધા સુધારા સૂચવેલા હતા ક્યારે એક તો 1991 ની અંદર 1991નું સ્થાન વર્ષ જે છે એ ઇકોનોમી માટે અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વનું છે કેમ ખૂબ જ મહત્વનું છે કારણ કે એના એક વર્ષ પહેલાં 1990 ની અંદર આપણે LPG રિફોર્મ અપનાવેલા હતા LPG રિફોર્મ એટલે કે આ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસની તો બિલકુલ વાત નથી કરતા પરંતુ LPG એટલે કે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન જેણે ઇકોનોમીને બૂસ્ટ આપી દીધેલું હતું એટલે 1990 ની અંદર આપણે આ રિફોર્મ અપનાવ્યા એની પછી તરત જ 1991 ની અંદર આપણે બેન્કિંગ રિફોર્મ અપનાવેલા હતા અને બેન્કિંગ રિફોર્મના માધ્યમથી એવું કરવામાં આવ્યું હતું કે બેંક જે છે બેંક એ લોકોને ફેસિલિટી આપવાનું કાર્ય કરે કારણ કે 1991 પહેલાં કેવું હતું કે મધ્યસ્થ બેંક આરબીઆઈ જે છે અને અન્ય બેંકો જે છે એ હકીકતમાં એની અંદર બધી વસ્તુ ટાઈટ હતી એની અંદર એટલું બધું લિબરેશન ને એવું બધું હતું નવી બેંકને લાયસન્સ આપવામાં નહોતું આવતું મતલબ કે એની અંદર કંટ્રોલ ને એ બધું ઘણું વધારે હતું પરંતુ 1991માં આપણે 1991માં LPG લાવ્યા એટલે પછી એવું નક્કી કર્યું કે હવે આપણે બેન્કિંગ સેક્ટરની અંદર પણ અમુક સુધારા લાવવા પડશે બેન્કિંગ સેક્ટરને થોડુંક મુક્ત કરવું પડશે એની અંદર આજે નિયમોમાં જકડીને રાખેલું છે હથકડીથી બાંધીને રાખેલું છે એને હવે થોડું ઘણું મુક્ત કરવું પડશે તો 1991ની અંદર એમ નરસિંહ રાવન કમિટીની અંતર્ગત પછી નક્કી કર્યું કે હવે આપણે
બેન્કિંગને પણ થોડીક ફેસિલિટી આપશું અને એને પણ થોડુંક નબળું બનાવશું, બરાબર. એ થોડીક હળવું કરશું. જે આ સાકરથી એનેથી બાંધી રાખેલું છે તો એને થોડુંક છોડશું. પછી બીજી વાર એમની અધ્યક્ષતામાં કમિટી બની 1998ની અંદર છે, જેણે ક્રિટિકલ ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવિત કરેલું હતું ભારતના બેન્કિંગ સેક્ટરને. બેન્કિંગ રિફોર્મ લાવવા પાછળનો જો કોઈનો ફાળો હોય તો એ કોનો છે? એમ નરસિમ્હા રામનનો. એમનું તાજેતરમાં મૃત્યુ થઈ ગયું છે. એક્સપર્ટ કમિટી બનાવવામાં આવેલી હતી નરસિમ્હાના અધ્યક્ષતામાં, તો કે રિકમેન્ડેશન ઇન નવેમ્બર 1991 ડ્યુરિંગ ધ નેક્સ્ટ 5 યર, એટલે કે 1991માં જે 5 યર પ્લાન બનાવવામાં આવેલો તો એના અનુસાર પંચવર્ષીય યોજના ત્યારે આપણે ચાલુ હતી તો 92 થી 97 અંતર્ગત એમને આ અમુક પ્રકારની વસ્તુ જે છે એમને સુઝાવ આપેલો તો કે આવું કરવું છે. નરસિમ્હન કમિટી સેકન્ડ had suggested that financial institution like IDBI and ICICI should either convert themselves into banks or non-banking financial companies. બરાબર. હવે જો અહીંયા તમે સમજી લો, આ વસ્તુ જે છે ડાયરેક્ટ જ વિધાનવાળા વાક્ય મૂકવું છે. નરસિમ્હન કમિટી હતી એણે જેવી ભલામણ કરેલી હતી કે આઈડીબીઆઈ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જે છે એને સંપૂર્ણપણે 100% બેંકની અંદર કન્વર્ટ કરી દેવી જોઈએ અથવા તો એનબીએફસીની અંદર કન્વર્ટ કરી દેવી જોઈએ. આઈડીબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક એ પહેલાં 100% બેંક હતી નહીં, એ પહેલાં બેંક હતી નહીં, પરંતુ આમની ભલામણના આધારે એમને બેંક બનાવવામાં આવી છે. એમને એવી ભલામણ કરેલી હતી. કોણે? તો કે એમ નરસિમ્હા રામે. ધ કમિટી વોઝ ટાસ્ક્ડ વિથ ધ પ્રોગ્રેસ રિવ્યુ ઓફ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ બેન્કિંગ રિફોર્મ સિન્સ 1992 થી આપણે આ રિફોર્મને એ બધું કરી રહ્યા છીએ અને એનો એમ ઉદ્દેશ્ય શું હતો? ફર્ધર સ્ટ્રેન્થનિંગ ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. ભારતના જે નાણાકીય સંસ્થાઓ જે છે એટલે કે બેંક અને બેંક સિવાયની એનબીએફસી એટલે કે જેટલી પણ નાણાકીય સંસ્થાઓ છે કે જ્યાં નાણાંનો વહીવટ થતો હોય એ બધાને આપણે કઈ રીતે સ્ટ્રેન્થન કરી શકીએ એટલે કે કઈ રીતે મજબૂત કરી શકીએ એવો ઉદ્દેશ્ય હતો આ નરસિમ્હન કમિટીનો. ઇટ ફોકસ્ડ ઓન ઇસ્યુઝ લાઈક સાઇઝ ઓફ બેંક. બેંકની સાઇઝ કેટલી હોવી જોઈએ એટલે કે ખૂબ મોટી હોવી જોઈએ કે નાની હોવી જોઈએ, ગામડામાં સાઇઝ હોવી જોઈએ કે ન હોવી જોઈએ, અને બેંક શરૂ કરવા માટે કેપિટલ એડિક્યુસી રેશિયો કેટલો હોય છે એટલે કે બેંકનું ખુદનું કેપિટલ કેટલું હોવું જોઈએ, અને બેંક શરૂ કરવા માટે કોને લાયસન્સ આપવું જોઈએ, કેવી રીતે આપવું જોઈએ, આ બધા ધારાધોરણો નિયમો એ નરસિમ્હન કમિટીના આધારે નક્કી થયેલા હતા. તો નરસિમ્હન એક રીતે જોઈએ તો ઇન્ડિયન ઇકોનોમી અને ખાસ કરીને બેન્કિંગ સેક્ટરની અંદર એક ખૂબ મોટું નામ હતું જેની ખોટ આપણને હંમેશા રહેશે. કેમ? કારણ કે એમને પાસ્ટ હવે મૃત્યુ થઈ ગયેલું છે. એટલે મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇન્ડિયા જોઇન્સ સર્ચ ફોર સબમરીન. ભારતે અત્યારે એક સબમરીન ખોવાઈ ગઈ છે તો એના સર્ચ કરવા માટે ભારતે પણ એને ગોતવા માટે ભારતે પણ મદદ મોકલી દીધી છે. કોની સબમરીન ખોવાયેલી છે એ બધી વસ્તુ આપણે ધીમે ધીમે જાણવાની કોશિશ કરીએ. ઇન્ડિયન નેવી ડિસ્પેચ્ડ ઇટ્સ ડીપ સબમર્જ રેસ્ક્યુ વેસલ. ભારતે જે છે એ એક વેસલ મોકલી દીધું છે. વેસલનો મતલબ શું થાય? વેસલનો મતલબ થાય જહાજ. બરાબર. વેસલનો મતલબ વાસણ પણ થાય. ઘરની અંદર આપણે ખાવા માટે જે વાસણ વાપરતા હોય એને પણ વેસલ કહે, પરંતુ અહીંયા ખાવાના વાસણની વાત નથી કરતા, અહીંયા જે જહાજની વાત કરે છે જે દરિયાની અંદર ચાલે એ. બરાબર. દરિયાની અંદર તો આપણે DSRV એટલે કે ડીપ સબમર્જ રેસ્ક્યુ વેસલ. આ વેસલ એટલે કે આ જહાજ કેવું છે તો કે ડીપ ઊંડાઈ ઉપર જઈ શકે એવું. સબમર્જ એટલે કે અડધું ડૂબી જાય એવું, પણ સબમર્જ એટલે શું? અંદર ડૂબી જવું, પાણીની અંદર ડૂબી શકે એવું છે. ડીપ એટલે કે ઊંડાઈ સુધી ડૂબી શકે એવું, અને રેસ્ક્યુ એટલે કે બચાવ કરી શકે એવું આ વેસલ છે, એવું જહાજ છે એ આપણે ઇન્ડિયન નેવીએ ડિસ્પેચ મોકલી દીધું છે. ક્યાંથી મોકલી દીધેલું છે તો કે વિશાખાપટ્ટનમનું આપણું જે પોર્ટ જે છે ત્યાંથી આપણે મોકલી દીધું છે. કેમ મોકલી દીધું છે? કારણ કે ઇન્ડોનેશિયાની નેવી જે છે, ઇન્ડોનેશિયાની એક સબમરીન જે છે એ ક્યાંક ગુમ થઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે, તો એને ગોતવા માટે ભારતે મદદ મોકલી અને ભારતે આ DSRV મોકલી દીધું. કોની માટે? ઇન્ડોનેશિયાની મદદ માટે. પ્રશ્ન નાની પરીક્ષામાં ડાયરેક્ટ એવો પૂછાય કે તાજેતરમાં કોની સબમરીન ખોવાઈ ગઈ છે? તો સબમરીન એટલે ઇન્ડોનેશિયાની સબમરીન ખોવાઈ ગઈ છે. સબમરીન એટલે શું એ પણ તમને ખબર હોવી જોઈએ. સબમરીન જે છે એ દરિયાની અંદર રહી અને કાર્ય કરતી હોય, દરિયાની અંદર જે છે આંટા મારતી હોય. બરાબર. દરિયાની અંદર રહી અને એનાલિસિસ કરતી હોય. સબમરીનના અલગ અલગ કાર્યો હોઈ શકે. એ એટેક કરવા માટે પણ વપરાતી હોય છે કે દુશ્મન દેશ ઉપર એટેક કરવા માટે પણ વપરાતી હોય છે કે અથવા તો સબમરીન જે છે એ સમુદ્રની અંદર રહી અને ખૂબ ઊંડાણપૂર્વક જઈ અને અહીંયા સર્ચ કરવાનું, એનાલિસિસ કરવાનું, રિસર્ચ કરવાનું કાર્ય, શોધખોળ કરવાનું કાર્ય, સ્ટડી કરવાનું કાર્ય પણ કરતી હોય છે. બરાબર. એટલે કંઈ કહી ન શકે કે એ એટેક જ કરતી હોઈ શકે, પરંતુ સબમરીન જે છે એ તાંડવ તો મચાવી જ શકે. તાંડવ જે છે એ તો મચાવી જ શકે. કેમ? કારણ કે સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધની અંદર જર્મની જે છે, જર્મનીનો લોહો બધા માની ગયા હતા. જર્મનીથી બધા ડરતા હતા. કેમ? કારણ કે જર્મનીનો જે હિટલર હતો એણે સબમરીન દ્વારા આખી દુનિયાને જે છે એ હચમચાવી મૂકેલી હતી. બરાબર. તો સબમરીન વિશે તમને ખબર હોવી જોઈએ. અને સબમરીન જે છે એને મારવા માટે પણ એન્ટી સબમરીન એટેક પણ આવે છે, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. એ બધું શું છે એ મેં ડિફેન્સના વિડીયોમાં મૂકેલું છે, એનું પ્લેલિસ્ટ અલગ છે, તમે જોઈ લેજો. અત્યારે આપણે એની વાત નહીં કરીએ. બરાબર. તો સબમરીન એટલે શું? પાણીની અંદર ડૂબી અને કાર્ય કરતી હોય. બરાબર. એ સપાટી ઉપર આવે નહીં, સપાટી ઉપર ક્યારેક જ આવે. એક રીતે શ્વાસ લેવા માટે જ આવે, એટલે ક્યારેક જ શ્વાસ લેવા મતલબ કે જ્યારે એનું ફ્યુલ જે છે, ફ્યુલની જરૂર પડે ત્યારે જ આવે, બહુ વારંવાર આવે નહીં. બાકી તો એ જમીનની અંદર જમીન એટલે કે પાણીની અંદર જ રહે. તો ઇન્ડોનેશિયાની સબમરીન ગુમ થઈ ગયેલી છે, એનો આ આખો મુદ્દો છે. તો ભારતે એની રેસ્ક્યુ બચાવ માટે ભારતની આ DSRV મોકલી દીધું છે. એની સબમરીનનું નામ શું હતું? સબમરીનનું નામ હતું KRI નાનંગાલા KRI. બરાબર. અને 53 જેટલા પર્સોનલ પણ હતા. પર્સોનલનો મતલબ ઓફિસર્સ, અધિકારીઓ પણ હતા કઈ આ સબમરીનની અંદર, અને એને આ મૂકેલા હતા. બરાબર. બાકી તમારે આ સબમરીન વિશે જો તમારે ડિટેલમાં જાણવું હોય તો તમે ગાઝી એટેક નામનું એક મૂવી છે, ગાઝી એટેક નામનું, એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. કેમ? કારણ કે ગાઝી જે છે એ સબમરીનનું નામ છે. ગાઝી જે છે એ કોણ? તો કે પાકિસ્તાનની એક સબમરીન હતી અને ભારતે એની ઉપર એટેક કરી દીધો હતો. સબમરીન કઈ રીતે ચાલે, કેવી રીતે, એનું બધું હેન્ડલિંગ ને બધું મૂવીની અંદર સારું સમજાવેલું છે. તમને
તમને ખ્યાલ આવી જશે. 21 એપ્રિલના રોજ જે છે આ ઇન્ડોનેશિયાની નેવી દ્વારા ઇન્ડોનેશિયાની આ જે સબમરીન જે છે એ ખોવાઈ ગઈ હતી અને ભારતે એની મદદ મોકલી દીધી છે. હવે તો આ જે સબમરીન ખોવાની છે એનું નામ શું છે તો કે KRI નાનંગા. KRI નાનંગાલા 402 જે છે એણે પાર્ટિસિપેટ ભાગ લીધેલો હતો. ક્યારે શેનમાં ભાગ લીધેલો હતો તો કે ટોર્પીડો ફાયરિંગ એક્સરસાઇઝ, એક એક્સરસાઇઝ એક અભ્યાસની અંદર ભાગ લીધેલો હતો. કયા અભ્યાસ? ટોર્પીડો ફાયરિંગ. ટોર્પીડો એની ઉપર ફાયર કરવામાં આવતું હતું. મતલબ કે આ સબમરીન હતી KRI નાનંગાલા, આની ઉપર જે છે ટોર્પેડો દ્વારા ફાયરિંગ કરવામાં આવતું. ટોર્પેડો એટલે શું એ જ હું તમને કહેતો હતો, હમણાં મેં તમને જે કીધું હતું એનું નામ ટોર્પેડો. ટોર્પેડોનો મતલબ શું થાય? સમુદ્રની અંદર એટેક કરવા માટેની મિસાઇલને જ્યારે જમીન ઉપર લોન્ચ કરવામાં આવે તો એને મિસાઇલ કહેવાય. સમુદ્રની અંદર એટેક કરવામાં આવે તો એને ટોર્પેડો કહેવાય. ટોર્પેડોનો મુખ્ય એક રીતની એક મિસાઇલ છે જે કોને હિટ કરવા માટે વપરાય તો એ સબમરીનને એટેક કરવા માટે વપરાય. બરાબર. તો ટોર્પેડો એક પ્રકારની એવી મિસાઇલ છે કે જેના દ્વારા સબમરીનને ટાર્ગેટ કરી શકે, ડેસ્ટ્રોય કરી શકે, એને નાશ કરી શકે. બરાબર. તો એ એના અભ્યાસની અંદર ભાગ લીધો હતું, પરંતુ પછી તાત્કાલિક એ ખોવાઈ ગઈ છે ક્યાંક, કોઈ ઇન્ડોનેશિયાની સબમરીન છે. તો ભારતે આ જે DSRV મોકલેલું છે, બરાબર, ડીપ સબમર્જ રેસ્ક્યુ વેસલ, એ જે છે એ અતિ મહત્વની ચીજ છે. એ આવી બધી વસ્તુ, આવી સબમરીનને અથવા સમુદ્રની કોઈ વસ્તુ જે ખોવાઈ ગઈ હોય તો એને ગોતવામાં, એને રેસ્ક્યુ કરવામાં, એને બચાવવામાં, એ બધામાં એક અતિ મહત્વની છે. રેસ્ક્યુ એટલે કે બચાવવાનું. તો કોને બચાવવાના છે? મેં કીધું કે સાથે આની અંદર સબમરીન તો ખોવાઈ ગઈ છે, પરંતુ હારે 60 જેટલા જે પર્સોનલ એટલે કે અધિકારીઓ પણ હતા, તો એને પણ રેસ્ક્યુ, એને પણ બચાવવા મળશે. તો ભારતનું આ DSRV જે છે અતિ મહત્વની ચીજ છે. બધા દેશ પાસે આવું DSRV હોતું નથી. બરાબર. આ જે નાના દેશો હોય એની પાસે હોય નહીં, એમની પાસે આવું બચાવવાનું એવું બધું હોય નહીં. ભારત જેવા મોટા દેશ અથવા તે કેપેબલ ઓકાતવાળા દેશો એની પાસે જોઈએ. ભારત પાસે આ DSRV છે અને ભારતે તાત્કાલિક આ ઇન્ડોનેશિયાને મદદ માટે મોકલી દીધું છે. તો એ સારી વસ્તુ કહેવાય. ઇન્ડિયાઝ નેવી DSRV સિસ્ટમ કેન લોકેટ. આ DSRV થી શું થઈ શકે તો ભારતની DSRV સિસ્ટમ જે છે લોકેટ કરી શકે સબમરીનને ગોતવાનું કાર્ય કરી શકે. 1000 મીટરની ઊંડાઈ ઉપર હોય. 1000 મીટરની ઊંડાઈ એટલે કે 1 કિલોમીટર ઊંડે એ જતી રહી હોય, સમુદ્રની અંદર 1 કિલોમીટરની ઊંડાઈ ઉપર જતી રહી હોય તો એ ગોતી શકે. કોણ? DSRV. ભારતનું જે આ સિસ્ટમ જે છે આ વેસલ DSRV એને ગોતવાનું કાર્ય કરી શકે. યુટિલાઇઝિંગ ઇટ્સ સ્ટેટ ટુ ધ આર્ટ ઓફ સાઇડ સ્કેન. હવે આ ગોતે કઈ રીતે તો એ સ્કેનિંગ કરે. અને કોની મદદથી સ્કેનિંગ કરે તો કે સોનારની મદદથી સ્કેનિંગ કરે. સોનારનો મતલબ શું થાય તો કે સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ. આમાં સ્કેન કરે. મતલબ કે આમાં કેવું હોય, સાઉન્ડનો મતલબ શું થાય? અવાજના માધ્યમથી એ સ્કેન કરે. હવે આ જે DSRV આપણે મૂક્યું, અહીંયા માની લો કે DSRV છે, તો એ નીચે જે છે એ પોતાના સિગ્નલ મોકલે. અને હવે સબમરીન જે છે, સબમરીન ચાલુ હોય તો એનો થોડો અવાજ આવતો હોય તો એ અવાજના સિગ્નલો જે છે એને પહેચાનવાનું કાર્ય કરે, એને ઓળખવાનું કાર્ય કરે. કોણ? તો કે આ DSRV. જો DSRVની રેન્જની અંદર આ સબમરીનની જે સિગ્નલ આવી જાય તો ખબર પડી જાય કે બરાબર થોડે દૂર જેટલી જે છે એ આ સબમરીન છે અને તાત્કાલિક એને આપણે લોકેટ કરી શકાય, ગોતી શકાય. પરંતુ એ બહુ ઝાઝી ન ગોતી શકે. 1 કિલોમીટર જે છે એટલી રેન્જની અંદર ગોતી શકાય 1000 મીટર. પરંતુ સમુદ્રની અંદર 1000 મીટર એ પણ ખૂબ મોટું કહેવાય. 1 કિલોમીટર એ થોડું વધારે કહેવાય. બરાબર. એટલે ગોતવાની કોશિશ કરશે. અને રિમોટલી ઓપરેટેડ વ્હીકલ. આ DSRV જે છે એની અંદર કોઈ ડ્રાઈવર રહેવાની જરૂર ન હોય. બરાબર. રિમોટલી એટલે કે દૂરથી જ આપણે એને ઓપરેટ કરી શકીએ, રિમોટના માધ્યમથી ઓપરેટ કરી શકીએ. આફ્ટર ધ સબમરીન ઇઝ સક્સેસફુલી લોકેટેડ. એકવાર આ DSRV જે છે એ સબમરીનને ગોતી લેશે પછી શું કરશે? અનધર સબ મોડ્યુલ ઓફ DSRV. પછી DSRVનું બીજું મોડ્યુલ એટલે કે બીજા DSRV જે છે એની મદદ માટે પણ બીજી વસ્તુ રાખી હોય. એનું નામ શું હોય તો કે સબમરીન રેસ્ક્યુ વ્હીકલ, SRV રાખ્યું હોય. DSRVની હારે બીજું શું હોય? SRV, સબમરીન રેસ્ક્યુ વ્હીકલ. એ જે છે એ બહાર આવે અને એ જે છે એ સબમરીનને રેસ્ક્યુ બચાવવા માટેનું કાર્ય કરી દે. બરાબર. DSRV શું કરશે? પહેલા લોકેટ કરશે, ગોતશે કે સબમરીન છે ક્યાં. કોની મદદથી તો કે સોનારની મદદથી. સોનાર એટલે કે જે સિગ્નલ જે છે મોકલશે અને એ સિગ્નલ જે છે એ સાઉન્ડ એટલે કે અવાજને પકડશે તો ખબર પડી જશે કે બરાબર અહીંયા ક્યાંક સબમરીન હોવી જોઈએ. એકવાર સબમરીન ગોતાઈ જાય પછી SRV નો રોલ આવશે. SRV એટલે કે સબમરીન રેસ્ક્યુ વ્હીકલ. એ પછી સબમરીનને રેસ્ક્યુ બચાવવા માટેનું કાર્ય કરશે. હવે આ જે SRV જે છે, SRV એટલે કે સબમરીન રેસ્ક્યુ વ્હીકલ, એનો ઉપયોગ એટલા માટે પણ થઈ શકે જો ઇમરજન્સી સપ્લાય પહોંચાડવાનો હોય. સબમરીનની અંદર કોઈ ઇમરજન્સી તાત્કાલિક ધોરણે કટોકટીમાં કોઈ સપ્લાય, કોઈ વસ્તુ પહોંચાડવાની હોય તો એ પણ આ SRV પહોંચાડી શકે છે. સિંગાપોર નેવી હેઝ ઓલરેડી પ્રેસ્ડ ઇટ્સ રેસ્ક્યુ વ્હીકલ વાઇલ ઓસ્ટ્રેલિયા ટુ હેઝ ઓફર્ડ આસિસ્ટન્ટ. એટલે કે આ ઇન્ડોનેશિયાનું આ જે સબમરીન ખોવાઈ ગઈ છે તો સિંગાપોરે પણ એની મદદ મોકલી દીધી છે અને ઓસ્ટ્રેલિયા પણ તાજેતરમાં મોકલવાનું છે અને ભારતે પણ ઓલરેડી મોકલી દીધું છે. હવે આપણે અહીંયા INS કરંજ વિશે પણ થોડી વાત કરી લઈએ. તાજેતરમાં ભારતની નેવી દ્વારા 3જા નંબરની સ્ટીલ્થ સ્કોર્પિયન ક્લાસની જે સબમરીન જે છે INS કરંજ એને આપણે લોન્ચ કરી દીધી છે, એને કમિશન કરી દીધી છે, એટલે કે એને કાર્યરત કરી દીધી છે. પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછે કે INS કરંજ શું છે? INS કરંજ જે છે એ શું છે? તો એ એક રીતની સબમરીન છે. કઈ સબમરીન છે? સબમરીન. પરંતુ આ સબમરીન કઈ જેવી તેવી નથી, ખતરનાક છે. કેમ ખતરનાક છે? કારણ કે સ્ટીલ્થ છે. સ્ટીલ્થનો મતલબ શું થાય? સ્ટીલ્થનો મતલબ થાય સિક્રેટથી કાર્ય કરવું, ચોરી છુપીથી કાર્ય કરવું, દુશ્મન દેશના રડારની અંદર, દુશ્મન દેશની રેન્જની અંદર ન આવવું, દુશ્મન દેશને ચકમો દે,
એને ધોકો દે અને કાર્ય કરવું, કારણ કે મેં તમને અત્યારે જ કીધું કે સબમરીન જે છે એ નીચે સમુદ્રની અંદર કાર્ય કરતી હોય, પરંતુ હવે આપણે માની લો કે કોઈ દેશ ઉપર એટેક કરવા માટે સબમરીન મોકલી છે. માની લો કે ભારતે ચીન ઉપર આ સબમરીનનો એટેક કર્યો છે, પરંતુ ચીનને પહેલા જ ખબર પડી ગઈ કે આ સબમરીન એટેક કરે છે. જેમ કે આપણે વાત કરી કે ગાઝી એટેક, તો ગાઝી નામની સબમરીન આપણી ઉપર એટેક કરવાની આપણને ખબર પડી ગઈ ઓલરેડી, તો આપણે ડાયરેક્ટ ગાઝીને જ તે ટાર્ગેટ કરી નાખી. તો ખબર ન પડે એની માટે શું કરવું પડે? એની માટે એ સબમરીન જે છે સ્ટીલ્થ હોવી જોઈએ. સ્ટીલ્થ એટલે કે સિક્રેટલી ચોરી છુપીથી કામ કરી શકે એવી હોવી જોઈએ. તો સ્ટીલ્થનો મતલબ શું થાય? સ્ટીલ્થનો મતલબ એવી સબમરીન કે જે દુશ્મન દેશની પકડમાં ન આવી શકે, રેન્જની અંદર ન આવી શકે. હકીકતમાં તો એ 100% રેન્જમાં ન આવે એવું બની ન શકે, બરાબર. એટલે પછી સામેવાળા દુશ્મન દેશ પાસે કેવી ટેકનોલોજી છે એ પણ આધાર રાખે છે, પરંતુ આપણે તો એવી બનાવવામાં એવી કોશિશ કરીએ કે એ સ્ટીલ્થ રહી શકે. સ્ટીલ્થ રહી શકે મતલબ કે સિક્રેટલી ચોરી છુપીથી કાર્ય કરી શકે. તો બરાબર પ્રશ્ન પૂછે છે આઈએનએસ કરંજ શું છે નાની પરીક્ષામાં, અને પ્રિલિમ્સ લેવલમાં તો એવું જ પૂછે કે આઈએનએસ કરંજ શું છે? તો સબમરીન છે. કેવી સબમરીન છે? તો કે સ્ટીલ્થ છે. કયા ક્લાસની છે? તો કે સ્કોર્પિયન ક્લાસની છે. સ્કોર્પિયન ક્લાસની. કઈ રીતે બનાવેલી છે? તો કે આપણો એક પ્રોજેક્ટ ચાલે છે, પ્રોજેક્ટ સબમરીન અંતર્ગત આપણે નક્કી કરેલું છે કે આપણે સબમરીન બનાવવાની છે. તો આપણે એ પ્રોજેક્ટ 75 અંતર્ગત બનાવેલ છે. પ્રશ્ન એ પણ પૂછે છે પ્રોજેક્ટ 75 શું છે? તો સબમરીન બનાવવા માટેનો આપણો પ્રોજેક્ટ છે. હવે અહીંયા તમે એ પણ સમજો કે ભારત સબમરીન શા માટે બનાવે છે? એ એટલા માટે બનાવે છે કે ભારત પાસે સબમરીન ઓછી છે, ચીન પાસે ઘણી બધી સબમરીન છે, ભારત પાસે ખૂબ ઓછી સબમરીન છે, બરાબર. ચીન પાસે ઘણી બધી વધારે સબમરીન છે. તો આપણે એનો ટાર્ગેટ એને એટેક કરવા માટે, તો આ બધા એટેક કરવા માટે ને એ બધા માટે સબમરીન જે છે એ ખૂબ મહત્વની છે. ભારતની પાસે ઓલરેડી પહેલા આઈએનએસ કરંજ હતી તે, પરંતુ એ આઈએનએસ કરંજ જે છે એ રશિયન ઓરિજિન હતી, રશિયા દ્વારા બનાવવામાં આવેલી હતી. એ ભારતની અંદર 1969 ની અંદર 1969 ની અંદર એને કમિશન કરવામાં આવેલી હતી, એટલે કે સેવાની અંદર મૂકવામાં આવેલી હતી, એને લાગુ કરવામાં આવેલી હતી. એટલે રીગા કઈ જગ્યાએ? તો કે રીગાની અંદર અર્સ્ટવેલ યુએસએસઆર ની અંદર આવેલું હતું અને 34 વર્ષ સુધી એને કામ કરેલું હતું 2003 ની અંદર. પછી એ ભારત પાસે આવી ગઈ હતી. મૂળ તો આ ક્યાંની હતી? રશિયાની, બરાબર. સ્કોર્પિયન ક્લાસ છે, સ્ટીલ્થ છે, આ બધા કીવર્ડ જે છે એ યાદ રાખવાનું છે, કારણ કે પ્રિલિમ્સમાં એવો જ પ્રશ્ન પૂછાય છે. આ નવી આઈએનએસ કરંજ જે છે વુડ ટુ ફ્રોમ પાર્ટ ઓફ ધ વેસ્ટર્ન નેવલ, ભારતનું જે વેસ્ટર્ન નેવલ કમાન્ડ, એટલે કે ભારતની અંદર અહીંયા દક્ષિણ ભારતની વાત કરીએ તો આ વેસ્ટર્ન એટલે કે પશ્ચિમ તરફનું કમાન્ડ જે છે એની અંદર આ કાર્ય કરે છે. કોણ? તો કે આઈએનએસ કરંજ. અને સબમરીન ફ્લીટ, ફ્લીટનો મતલબ શું થાય? ફ્લીટનો મતલબ માળખું. એક ફ્લીટની અંદર 4-5 જેટલી સબમરીન હોય, બરાબર. એટલે કે સબમરીનનો ફ્લીટ, એને શું કહે? કાફલો કહેવાય. એકદમ ગુજરાતીમાં કેવું હોય તો કાફલો. વાહનનો કાફલો હોઈ શકે, સબમરીનનો કાફલો હોઈ શકે, ગમે એનો કાફલો હોય એને ફ્લીટ કહેવાય, બરાબર. પરંતુ મેઇન સમુદ્રની વાત કરતા હોય. The ship's name Karanj is believed to be derived from the કરંજ કઈ રીતે નામ આપેલું છે? કારણ કે કરંજ નામનો એક આઇલેન્ડ આવેલો છે, ટાપુ આવેલો છે. ક્યાં? તો કે ઉરાન આઇલેન્ડ અથવા કરંજ આઇલેન્ડ, એની ઉપરથી નામ આવેલું છે. પ્રશ્ન પૂછે છે કરંજ શું છે? તો એક આઇલેન્ડનું નામ છે. બીજું નામ શું છે એનું? તો કે ઉરાન આઇલેન્ડ છે. અ ટાઉન એન્ડ રાયગઢ ડિસ્ટ્રિક્ટ વિચ લાઇઝ સાઉથ ઈસ્ટર્ન બિટવીન મુંબઈ હાર્બર. આ જે કરંજ નામનો આઇલેન્ડ ટાપુ ક્યાં આવેલું છે? તો કે મુંબઈની આજુબાજુ આવેલો છે. મુંબઈ હાર્બર જે છે, મુંબઈનું હાર્બર જે છે એની આજુબાજુ આવેલો છે. આ થોડા ઘણા ખબર હોય છે. કરંજ આઇલેન્ડનું બીજું નામ શું છે? ઉરાન આઇલેન્ડ છે. ઇન્ડિયન નેવી હેઝ ઇટ્સ બેઝ ઉરાન નિયર નવી મુંબઈ. નવી મુંબઈની બાજુમાં ભારતની નેવી જે છે નૌસેના, એનો એક બેઝ પણ આવેલો છે ઉરાન. બેઝ એટલે શું? તો કે અહીંયા આ નેવીના ઓફિસરને એ બધા રહેતા હોય અને અહીંયા એનાલિસિસ ને એ બધું કરતા હોય અને એટેક કરવા માટે તૈયાર હોય, એટલે કે નેવીનો બેઝ આવેલો હોય, બરાબર. પ્રોજેક્ટ 75 શું છે એ આપણે સમજી લઈએ. તો મેં તમને કીધું કે પ્રોજેક્ટ 75 અંતર્ગત ભારતે કસમ ખાઈ લીધી છે કે આપણે જે છે એ 6 જેટલી સબમરીન બનાવશું, 6 જેટલી સબમરીન. અને એ પણ કહી તો કે સ્કોર્પિયન ક્લાસની, અને એ પણ કહી તો કે એટેક કરવા માટે, તાત્કાલિક એટેક કરવા માટેની સબમરીન. કારણ કે કોઈ આપણી ઉપર એટેક કરી જવું જોઈએ નહીં. ચીન ને પાકિસ્તાન એ બધા આપણેથી પીસ કાપવા જોઈએ, આપણેથી દૂર સુધી ભાગવા જોઈએ. કેમ? કારણ કે આપણી પાસે આવી એટેક સબમરીન હોય તો, બરાબર. તો મેં તમને કીધું ભારતે પણ નક્કી કરી લીધું છે, આપણે પણ સબમરીન બનાવ્યું છે. ચીન પાસે 20 થી 50 જેટલી સબમરીન છે, બરાબર. અને ભારત પાસે હજી તો આપણે 6 બનાવવાની છે. એટલે કદાચ અત્યારે આપણે બનાવવાની કોશિશ કરશું તો પણ 50-60 વર્ષ સુધીમાં આપણે એનો મુકાબલો નહીં કરી શકીએ, પરંતુ તોય આપણે શરૂ કર્યું એ સારી વસ્તુ કે પ્રોજેક્ટ 75 શું? તો કે સબમરીન બનાવવાની છે. સબમરીન એ કોઈ પણ દેશની નેવી માટે મહત્વની છે. એ મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ કહી દીધું. કેમ? કારણ કે સબમરીનની મદદથી જર્મનીએ બીજા વિશ્વયુદ્ધની અંદર આતંક મચાવી દીધો હતો. હિટલરે જે છે એ સબમરીનના માધ્યમથી ત્યાં આખી દેશને જે છે દુનિયાને કંપાવી દીધી હતી. એટલે સબમરીન મહત્વની વસ્તુ છે એટેક માટે. પ્રોજેક્ટ 75 પણ એની માટે મહત્વ. ઇટ ઇઝ ગિવન સપોર્ટ બાય ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ જે છે, ઇન્ડિયન નેવી, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ, આ બધા પ્રોજેક્ટ 75 ઉપર વર્ક કરી રહ્યા છે અને 6 સબમરીન બનાવશે. તો મઝગાવ ડોકયાર્ડ લિમિટેડ કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે એ મેન્યુફેક્ચરિંગ બનાવી રહ્યું છે આ 6 સ્કોર્પિયન ક્લાસની સબમરીન, બરાબર. પ્રશ્ન પૂછે છે પ્રોજેક્ટ 75 શું છે? 6 સબમરીન બનાવી છે. કોણ બનાવશે? તો કે મિનિસ્ટ્રી ઓફ ડોકયાર્ડ લિમિટેડ. ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રની અંદર. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ઇન્ડિયન નેવી અને આ ડિફેન્સ, આ બધા ભેગા થઈ અને બનાવશે. નેવલ ગ્રુપ ઓફ ફ્રાન્સ જે છે એ ભારતને મદદ કરશે આ બધું બનાવવા માટે. સ્કોર્પિયન ક્લાસ જે છે એ ફ્રાન્સ સાથે જોડાયેલું છે, બરાબર. સ્કોર્પિયન ક્લાસ એ ફ્રાન્સ સાથે જોડાયેલું છે. $3.75 બિલિયન ડીલ જે છે સાઇન કરવામાં આવી છે ઓક્ટોબર 2005 ની અંદર. મઝગાવ ડોકયાર્ડ લિમિટેડ બનાવશે, પરંતુ એમને બનાવવાનું શીખવાડશે કોણ? તો કે ફ્રાન્સ શીખવાડશે, બરાબર. MDL એટલે કે મઝગાવ ડોકયાર્ડ લિમિટેડ, કોલ્ડ શિપ બિલ્ડર ટુ ધ નેશન. મઝગાવ ડોકયાર્ડ લિમિટેડ જે છે એ ભારત માટે અતિ મહત્વનું છે. ભારતનું શિપ બિલ્ડર બનાવવામાં છે. જહાજ બનાવવાની અંદર ભારતની અંદર અતિ મહત્વનું અને આગળ પડતું હોય તો એ મઝગાવ ડોકયાર્ડ લિમિટેડ છે. ઇન્ડિયા લીડિંગ ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. પબ્લિક સેક્ટર
અંડરટેકિંગનો મતલબ શું થાય? આ એક રીતની સરકારી કંપની છે અને એ શું કાર્ય કરે છે? જહાજ બનાવવાનું કાર્ય કરે છે. ભારતની અંદર સારા એવા જહાજ બનાવવાનું કાર્ય કરે છે. કોની અંતર્ગત કાર્ય કરે છે? મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત કાર્ય કરે છે. બીજું આપણે એ પણ જોઈ લઈએ, અધર સબમરીન્સ ઓફ ઓન ગોઈંગ પ્રોજેક્ટ 75. પ્રોજેક્ટ 75 અંતર્ગત કઈ સબમરીન છે એ જોઈ લઈએ. 2 સબમરીન, કલવરી એન્ડ ખંડેરી. કલવરી અને ખંડેરી શું છે? પ્રશ્ન પૂછે છે આઈએનએસ કલવરી, આઈએનએસ ખંડેરી તો શું છે? તો એ બને શું છે? તો એ સબમરીન છે. પ્રોજેક્ટ 75 માં 6 સબમરીન બનાવવાની છે, એમાંની 2 તો કલવરી અને ખંડેરી. એ ઓલરેડી કમિશન થઈ ગયેલી છે, ઇન્ડિયન નેવીની અંદર અત્યારે ઓલરેડી કાર્યરત છે, એટલે કે કાર્ય કરે છે. ચોથા નંબરની સબમરીન કઈ છે? તો કે આઈએનએસ વેલા. એ અત્યારે ટ્રાયલ ફેઝની અંદર છે. 5મા નંબરની સબમરીન કઈ છે? તો કે આઈએનએસ વાગીર જે છે એ નવેમ્બર 2020 ની અંદર લોન્ચ થઈ ગઈ હતી, નવેમ્બર 2020 ની અંદર. અને છઠ્ઠા નંબરની અને છેલ્લા નંબરની જે સબમરીન જે છે કઈ છે? વાઘસીર સબમરીન. કઈ? વાઘસીર સબમરીન. તો બરાબર આ પ્રોજેક્ટ 75 માં 6 સબમરીન કઈ એ પણ તમને ખબર હોવી જોઈએ. કલવરી, ખંડેરી, પછી આ વેલા, વાગીર અને વાઘસીર, આ 6 સબમરીન વિશે તમને ખબર હોવી જોઈએ પ્રોજેક્ટ 75 અંતર્ગતની. સ્કોર્પિયન ક્લાસ સબમરીન શું છે એ આપણે થોડી વાત કરીએ. સબમરીન ઇન ધ પ્રોજેક્ટ 75 સ્કોર્પિયન ક્લાસ આર પાવર્ડ બાય ડીઝલ. અને આ બધી સબમરીન જે છે એ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે. ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન પણ અલગ પ્રકારની હોય, કારણ કે સબમરીનને જો ચાલવું હશે તો એમાં કંઈક ફ્યુલ એટલે કે કંઈક ઈંધણ નાખવું પડશે. તો એ કયા ઈંધણથી ચાલે છે એની ઉપરથી નક્કી થાય. તો આ સ્કોર્પિયન ક્લાસ સબમરીન જે છે ડીઝલથી ચાલતી હોય અથવા તો ઇલેક્ટ્રિકથી ચાલતી હોય. પરંતુ અત્યારની લેટેસ્ટ સબમરીન આવી ગઈ છે કે જે ન્યુક્લિયરની મદદથી પણ ચાલતી હોય. ન્યુક્લિયરની અને ડીઝલની સબમરીન એ બંનેની વચ્ચે તફાવત શું છે? તો એ બંનેની વચ્ચે તફાવત એ છે કે જો ન્યુક્લિયરની મદદથી એ સબમરીન ચાલતી હોય તો એ ખૂબ જ ઘણો લાંબો સમય સુધી એ દરિયાની અંદર, પાણીની અંદર રહી શકે છે. પહેલા તો એક વસ્તુ સમજો. શું વસ્તુ? કે સબમરીન જે છે એ જમીનની અંદર, દરિયાની અંદર, પાણીની અંદર રહીને ઊંડાઈ ઉપર રહીને જ કાર્ય કરતી હોય, પરંતુ થોડા સમય પછી એને જમીનની ઉપર, પાણીની ઉપર, સપાટી ઉપર આવવું પડે. તમને એવું લાગે સપાટી ઉપર આવવાથી વાંધો શું પડે? સપાટી ઉપરથી આવવાથી વાંધો એ પડે કે એ જ્યારે પાણીની અંદર કામ કરતી હશે, પાણીની અંદર, તો એ કોઈ પણ સેટેલાઇટની એની અંદર એ આવી શકશે નહીં. પરંતુ જેવી રીતે એ જમીન ઉપર આવશે, પાણી ઉપર આવશે તો કોઈ પણ અમુક દેશના જે સેટેલાઇટ હશે એની ઉપર એ તાત્કાલિક જ એને કેપ્ચર કરી લેશે. બરાબર? એટલે એવી સબમરીન સારી કહેવાય કે જે વધુ લાંબો સમય સુધી જમીનની અંદર, પાણીની અંદર, સમુદ્રની અંદર રહી શકે, એ સારી સબમરીન કહેવાય. તો જે આ ન્યુક્લિયર ક્લાસની સબમરીન જે છે, એ વધુ સમય સુધી પાણીની અંદર રહી શકે. પરંતુ યાદ રાખવાનું છે કે સ્કોર્પિયન ક્લાસની સબમરીન જે છે એ ન્યુક્લિયર વાળી સબમરીન નથી, પરંતુ ડીઝલ વાળી સબમરીન છે. ડીઝલ વાળી સબમરીન જે છે એ ન્યુક્લિયર કરતાં ઓછો સમય સુધી પાણીની અંદર રહી શકે. બરાબર? તો સ્કોર્પિયન ઇઝ વન ઓફ ધ મોસ્ટ સોફિસ્ટિકેટેડ સબમરીન કેપેબલ ઓફ અંડરટેકિંગ મલ્ટીફેરિયસ મિશન. અલગ મિશન કરવા માટે કેપેબલ હોય અને એન્ટી સરફેસ શિપને આ બધાને ટાર્ગેટ કરવા માટે, વોરફેરને, યુદ્ધના જહાજોમાં એ બધા માટે મહત્વની છે. એન્ટી સબમરીન વોરફેર માટે પણ મહત્વની છે. ઇન્ટેલિજન્સ ગેધરિંગ માટે પણ મહત્વની છે. માઇન લેઇંગ માટે, એરિયા સર્વિલન્સ એટલે કે દેખરેખ રાખવા માટે આ બધી સબમરીન મહત્વની. સ્કોર્પિયન ઇઝ અ કન્વેન્શનલ પાવર્ડ સબમરીન. કન્વેન્શનલ એટલે કે પરંપરાગત રીતે ચાલતી. પરંપરાગત રીતે એટલે શું? કે ડીઝલ ઇલેક્ટ્રિક. જ્યારે પહેલી વાર સબમરીન બની તો એ ડીઝલથી ઇલેક્ટ્રિકથી ચાલતી હતી. ન્યુક્લિયર સબમરીન જે છે એ તો નવી છે, હજી હમણાં થોડાક વર્ષો પહેલા જ બનેલી છે. બરાબર? અને ભારત પાસે એવી હજી એટલી બધી છે નહીં. તો આ જે છે એ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે. એનો વજન કેટલો હોય? તો કે 1500 ટન જેટલો હોય. અને કેટલી? તો કે 300 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે. સમુદ્રની અંદર 300 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે. હવે જો તમે આ સમુદ્રની અંદર ઊંડાઈ ઉપર જવું એ પણ ખૂબ મોટું ટાસ્ક છે, કારણ કે જેમ સમુદ્રની અંદર જેમ ઊંડે જતા જઈએ તો એમ દબાણ વધતું જાય, પ્રેશર જે છે વધતું જાય. કેમ? ફોર એક્ઝામ્પલ માની લો કે આ દરિયો છે, અહીંયા બધે પાણી છે. હવે અહીંથી આપણે નીચે જવાનું ચાલુ કર્યું તો અહીંયા પહોંચી ગયા તો આ ઉપરનું બધું પાણી જે છે એનું દબાણ આવે. તો આ જે સબમરીન જે છે એની ઉપર પણ ઘણું બધું દબાણ આવે. જેમ ઊંચે જતી રહે, બરાબર, તો એની પણ કંઈક લિમિટ હોય. પછી બહુ નીચે જતી રહે, બહુ ઊંડે ઉપર તો પાણીનું વજન વધી જાય તો કદાચ બ્લાસ્ટ પણ થઈ શકે, એવું પણ થઈ શકે. તો આ બધું ચેક પણ કરવું પડે. આ કે એવું નાનું ન હોય કે આ પહોંચી ગયા થઈ ગયું એવું ન હોય. સ્કોર્પિયન ક્લાસ ઇઝ ધ નેવીઝ ફર્સ્ટ મોડર્ન કન્વેન્શનલ સબમરીન. આ પ્રથમ નંબરની સબમરીન હતી. કોની? નેવીની. ઇન ઓલમોસ્ટ 2 decades ધ આઈએનએસ સિંધુ શાસ્ત્ર જે છે એ રશિયા પાસેથી આપણે લીધેલી હતી 2020 ની અંદર, પરંતુ આ પ્રોજેક્ટ 75 અંતર્ગત તો આપણે સ્વદેશી બનાવી રહી છે. ધ નેવી ઇઝ લુકિંગ ટુ ઇન્સ્ટોલ એર ઇન્ડિપેન્ડન્સ પ્રપલ્શન. નેવી જે છે એવું પણ વિચારી રહી છે કે આપણે આ જે સબમરીન જે છે એની અંદર એઆઈપી લગાવી દઈએ. એઆઈપી શું છે? એર ઇન્ડિપેન્ડન્સ પ્રપલ્શન. આની મદદથી હવાની મદદથી જે છે એ બધી વસ્તુ લઈ શકાય અને સ્કોર્પિયન ક્લાસ સબમરીન જે છે એને સારો એવો ફાયદો થઈ શકે. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક સાથે.